વાસણ સાફ થઈ ગયા? શેઠાણી બા ઈ જ કરું છું. આ વાસણ જ લઈને બેઠી છું, પછી આ ફળિયું વાળું. આ બાજુ આવી તો જોવા દે તે કેવા વાસણ સાફ કર્યા છે. યાર જ કર્યા છે. મેં તને એમ નથી પૂછ્યું કે જવાબ દે. મેં એમ કીધું આ બાજુ આવતી રે, મને જોવા દે, હું જોઈ લઈશ. હું નક્કી કરીશ ને. જોવા તો દે કે તે કેવા વાસણ સાફ કર્યા છે. દેખાય છે ને અંદર આવા વાસણ સાફ કરવાના હોય. જો આમાંથી હજી પાણી નીતરે છે, ત્યારની તું વાસણ લૂછે છે ને. હા, અને કામ શું કહેવાય? આ કામ કરવાના હું તને પૈસા. શેઠાણી બા ઈ હું સાફ જ કરતી હતી. હા, તમને એમ લાગે છે કે હું વાસણ નથી હરખા સાફ કરતી, પણ રોજ હરખા તો કરું છું. જ્યારથી તું આ ઘરમાં કામ કરવા આવી છો ને ત્યારથી એક કામ ઢંગથી તે કર્યું નથી. અરે કચરો વાળતી હોય તો અડધું ફડધું કચરો ન્યા પડ્યો હોય, પોતા મારતી હોય તો પોતાના ટીપા ન્યા પડ્યા હોય. એટલે આપણને તો એમ થાય કે તારા કામ કર્યા પછી જો મારે કામ કરવાનું જ હોય તો પછી તને હું કામ રાખી છે? ધોતીવા રાખી છે તને આ ઘરમાં? ના ના શેઠાણી બા, હું હંધુય કરી લઈને અને કરું છું. આટલું ચોખ્ખું કામ તો કરું છું. આ ચોખ્ખું કામ છે? આ ચોખ્ખું કામ છે? હે, આ જોતો ખરી તું? તારી દ્રષ્ટિએ આને ચોખ્ખું કામ કહેવાતું હોય તો સારું કામ કોને કહેવાતું હશે? શેઠાણી બા, હું કરી લઈ. જો તમને ન ગમતું હોય તો હું ફરી વાસણ સાફ કરી લઉં. નો ગમવાની વાત જ નથી. કામ જ એવું કરીએ ને કે સામેવાળાને ગમે. પણ ના, આપણે તો સામેવાળાને ગમે કે ન ગમે, આપણને ગમે છે ને એટલે બસ. જો ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, મારા ઘરમાં કામ કરવું હોય ને તો ચોખ્ખું કામ જોશે. નહીતર એક કામ કર, તું રજા લઈ લે, મને પોસાશે. તું નીકળ મારા ઘરની બહાર. ના ના શેઠાણી બા, હંધુય ચોખ્ખું કામ કરી. આ બધું ફરીથી સાફ કરી નાખી. વાસણ, કચરા પોતા, હંધુય હરખું કામ કરી. તમે આમ રજા આપવાની વાત ન કરો શેઠાણી. ભૂલ થઈ ગઈ શેઠાણી બા. શું વાત હોય? દરરોજનું છે આ ઠામડા જોતું જરાક તને ખબર પડે. એને ધોઈ નહીં ખાશે અને લૂછી નહીં ખાશે તો આવા થયા છે. હા, આ ઠામડા ધોયા છે. આવા ઠામડા કોણ ધોતું હોય છે? આ હા, તારી માએ કઈ શીખવું છે કે નહીં કે એમ નામ કામ કરવા આવી ગઈ છો? બેટા એવું નથી. આ તો બાકી જ હતી. આ તો પેલી સાફ કરવાની બાકી છે. અને આ બે ચાર વાસણ હતા ને, બે ચાર વાસણ ઉટકીને એને અહીંયા મૂક્યા, ઈ બે ચાર લૂછી ના કરતે પછી આ બે ચાર લઈને ધોવા બે હાથ. અરે તારા બધા લવારા બંધ કરી દે. આ બધા છે ને તારા બાના છે. તને શું લાગે અમને કઈ ખબર નથી પડતી? હે, અરે તારા બધા નાટકને અમે બહુ સારી રીતે જાણી છે. અને તારી જેવા કામ વાળાને તો છે ને બા રાયડો નો નાખો. તમને ખબર નથી આ અંધાય છે ને એના નાટકો છે. આ કામ ન કરવું પડે ને એના. આ બે સાત ઠામડા બાકી હતા ને તો એ બે સાત ધોયેલા હતા ને એના ભેરા મૂકી દે. ના ના બેનબા, એવું નથી. હું મારું હંધુય કામ ઈમાનદારીથી કરું છું. જોઈ હવે તારી ઈમાનદારી. કોને સમજાવો છે? તું અમને સમજાવવા આવી? ના ના, હું કઈ તમને સમજાવતી નથી. જો આ તમારા ઘરમાં જેટલાય સમયથી કામ કરું છું, હંધુય કામ હરખું જ કરું છું. એટલે તારો કહેવાનો મતલબ શું છે? હે, કે તારો કહેવાનો મતલબ એમ છે કે અમે બે માં દીકરી ખોટું બોલી છી, તારી ઉપર ત્રાસ ગુજારી છી? હે, શરમ જેવો છાટો છે કે નહીં? જોયે જા, આખા ગામમાં કોઈ કામ વાળું નથી રાખતું. અને આ તો ઠીક છે કે ભાઈ મારી દીકરીથી કામ થતું નથી અને મારા હવે ઘૂંટણ રહી ગયા છે એટલે મારાથી કામ નથી થતું. એટલે અમને એમ કે કામ વાળા રાખી તો અમારું હાલે ને તારું હાલે. અને અમે એટલા બધા ખોટા હોય ને તમે હાસા હોય તો નીકળો ને આ ઘરમાંથી. હું કામ કરો છો? અમારા ઘરમાં છે ને કામ કરવાની જરૂર નથી. આ નોકરો છે ને હાતર મળી જાહે. બેનબા એવું નથી. હું હંધુય કામ કરી લઈ. હવે બીજી વાર તમને આવી કોઈ વાત. મફતના પૈસા લેવા છે બા. અત્યારનું ઈ થઈ ગયું છે, કામ વાળાનું કામ કરવું નથી, મફતનું મળે એટલે બસ ખાલી ધીમે ધીમે હાથ હલાવવાના. કઈ પડને તો કઈ પીડા દેવી જરૂરી નથી. આ કાલે પોતા મેરા હતા ને એટલા ગંદા પોતા હતા ને કે મારે હું કેવું. પગ મૂકીને તો પગના નિશાન હોતી દેખાય એમાં. બેનબા, આજે હંધુય કામ હરખું કરી નાખી. તમે ચિંતા ન કરો. અને હવે આવી કોઈ ભૂલ નહીં. પણ અમે ટોકી ને પછી તમે કામ કરો હરખું, એનો શું મતલબ છે? આ પહેલેથી હરખું કામ કરતા નથી આવડતું? પણ વાત રહી ચિંતાની, ચિંતા અમે શું કામ કરી? હે, ચિંતા તો હવે તું કર. આ તારી આ શું કહેવાય, નોકરી જ કહેવાય ને એક જાતની. આ નોકરીની ચિંતા તું કર.
તને હવે બીજા કોઈ ઘરે કામ મળે કે ન મળે એનું ધ્યાન રાખજે, કારણ કે આ ગામમાં જ્યાં જો ને ત્યાં અમારું હાલે છે. અમે કેવું અમારા ઘરે બધો ભૂહળીઓ વાળી દીધો એટલે તને કોઈ કે કામે રાખશે નહીં. આ સહેલો મોકો છે તારા માટે. હરખું કામ થતું હોય ને તો હરખું કામ કરશે. બાકી છે ને બિસ્તરા પોતલા પેક કરી લેજો તમારા. બા અંધુય કામ હરખું કરી, બીજી વાર તમને આવી કોઈ ફરિયાદનો મોકો નહીં આપો. આમ નીચે તો જો અમારા ફળિયાની હાલત જો. અરે અમે કામ કરતા હતા ને તો 5 વાગ્યામાં જાગીને ફળિયું સાફ કરી નાખતા હતા, પણ ના રે ના, તને તો કામ કરવું ને મરવું બરોબર છે, પણ જાજી વાતના ગાડા ભરાય. આપણે છે ને હવે આ છેલ્લો ને પેલો મોકો આપી દઈ આપણા શેઠાણીને. આ શેઠાણી જ કહેવાય ને. આમે આપણા ઘરમાં રહેવું, આપણા ઘરે ખાવું, આપણે કઈ એમ કામ કરવું નહીં તો એને શેઠાણી જ કહેવાય. શેઠાણી બા હું અંધુય કરી નાખી. આવે જાવ. મફતના રૂપિયા ખાવા છે બસ, બીજો કાંઈ ધંધો નથી. હે ભગવાન, હવે કેટલા દિવસ તું મને હમણાં વિભાવીને રાખીશ. હવે તો મને લઈ લે તો વધારે સારું. બાપુ હા બેટા. કેમ છે તમારી તબિયત? બેટા મને શ્વાસ બહુ ચડે છે, લાગે છે કે મારો જીવ નીકળી જશે. ના ના બાપુ, તમે આવું ન બોલો. અંધુય સારું થઈ જાય. તમે ચિંતા ન કરો, હું બેઠી છું ને, તમને પાછા ઊભા કરીશ. પણ બેટા કઈ રીતે મને ઊભો કરી? દવાના પૈસા તો છે નહીં આપણી પાસે. બાપુ તમે ચિંતા ન કરો, આપણે અત્યારે જ દવાખાને જઈ અને તમારો ઈલાજ શરૂ કરી દઈ. હા, પૈસાની ચિંતા તમે ન કરો, હું બેઠી છું ને. પણ તું બેઠી છો તો પણ બેટા પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરશું? હું કઈ પણ કરી બાપુ, પણ તમારો ઈલાજ કરાવી. બાપુ તમારા સિવાય મારું કોઈ નથી, અને તમે જ આ દુનિયામાં ન રહો તો હું તો બાપ વિહોણી થઈ જાઉં. બાપુ જો આમ હિંમત રાખવાની, અને તમે હતા લગ્ન કર્યું છે ને અંધાઈનું, મને આટલી મોટી કરી. હા તો હવે મારો વારો. જો બાપુ હિંમત રાખો અને ભગવાન પર ભરોસો રાખો, અંધુય સારું થાય. અને તમને ખબર છે ને હું તમારી દીકરી છું. હા, કાંઈ ખોટું નહીં થવા દો. હા, તમને ખબર છે બાપુ, મેં શેઠ શેઠાણીને વાત કરી છે, ઈ રૂપિયાની વ્યવસ્થા કરી હાલશે. અને તમે છે ને આ રૂપિયાની ચિંતા છોડી દો. હું બેઠી છું ને, હું અંધુય કરી લઈ. અને બાપુ તમને ખબર છે, હા મેં બીજે 2-3 ઠેકાણે વાત કરી છે કે મારા બાપુના ઈલાજ માટે મને રૂપિયા જોઈએ છે. હા તો મળી જાય. હા, આપણને રૂપિયા મળી જાય. બેટા તારે ત્યાં ખુશીના નથી કરવાના. તું તારા શેઠના ઘરે જા અને એ આપે ને તો સારું. હું શેઠ શેઠાણીને વાત કરીને તો એ મને આલશે, મને વિશ્વાસ છે બાપુ. તમે ચિંતા ન કરો, અંધુય સારું થાય. હા, અને બાપુ તમને ખબર છે હવે તો અમુક દવાખાનામાં મફતમાં ઈલાજ થાય છે. ઈ આપણે તપાસ કરીશું ને તો આપણને હંધી ખબર પડી જાય. જો આપણને ખબર છે કે આપણે ગામડામાં રહીએ છીએ, શહેરમાં જવું પડશે, પણ આ શહેરમાં જવાની રૂપિયાની જોગવાઈ હું કરી લઈ બાપુ. તું જા બેટા જલ્દી તારા શેઠના ઘરે અને જલ્દી પૈસા લઈને આવ. મને બહુ તકલીફ થાય છે. બાપુ તમે ચિંતા નહીં કરો, હું તમારી તકલીફ દૂર કરી બાપુ. તમે જરાય ચિંતા ન કરો. હું શેઠ પાસે જઈ પૈસા માંગી અને તમારો ઈલાજ કરાવી અને
તમને હાજા કરી બાપુ. જો બાપુ હિંમત રાખજો. હંધુય સારું થાય ને. જા બેટા જલ્દી જા. બાપુ જો હું આવું ને ત્યાં લગન હામ રાખજો. હંધુય સારું થઈ જાય. હું જાઉં અને આવું છું. અને જો બાપુ આ પેલી આપણા ડાક્ટરે દવા આપી છે ને તમને, એ તમે પીધી? હા એ તો પીધી છે પણ કાંઈ ફેર નથી પડતો બધા. એ હંધુય સારું થઈ જાય. હું તમને લઈ જાય ને મોટા દવાખાને તો ડાક્ટર તમારો બરાબર ઈલાજ કરશે. બાપુ પાણી લાવું તમારા માટે? ના બેટા તું જલ્દી જા. હા તમે ચિંતા ન કરતા. હા બાપુ હું આવું છું. તમે આરામ કરો. હો હું શેઠ પાસેથી રૂપિયા લઈને આવું છું. હા બેટા. હે ભગવાન, ભગવાને ભલે મને દીકરો નથી આપ્યો પણ આ દીકરી છે ને એ કાંઈ દીકરાથી કમ નથી. બીજાના ઘરના કામ કરીને એટલું મારું ધ્યાન રાખે છે. પણ ભગવાન તને હું એક જ વિનંતી કરું, મને છુટકારો આપ તો મારી દીકરી મારી સેવામાંથી નવરી થાય અને બીજાના ઘર કામ કરવા બધે. અરે આ ખાતર વાળો ખાતર નાખી નાખી ગયો. હા ચાલો આ એક કામ સારું થયું. પણ આજકાલ છે ને ખાતરના ભાવ બહુ વધી ગયા છે. શું કરવું એ જ સમજાતું નથી. બધાના ભાવમાં વધારો થાય છે પણ આપણે જે પાક ભેગો કરીને આમ લોહી નાખીને પાણી નાખીને મહેનત કરીને એના ભાવ નથી વધતા. વચ્ચે હવે આપણે થોડી મહેનત કરવી પડે. એમાં આજુ ને આ ખેડૂતોનું આંદોલન ચાલે જ છે ને આજકાલ. હા હવે એ લોકો સાથે આપણે થોડા સહભાગી થવું પડે. આપણે અહીં ઘરમાં પડ્યા રહીએ, આગળની વાત કઈ વધાવીએ નહીં તો ક્યાંથી ચાલે? બીજા બધાયના ભાવ વધે બોલો, એમાં કઈ પૈણની પીડા નહીં. આપણે તો અહીંયા પૈણની પીડા અને ભાવ ન વધે એટલે વિચારવા જેવી વસ્તુ છે ને. ગીત તો કહું છું, આ ખેડૂતોનું આંદોલન ચાલે છે ખબર છે. આને 50 રૂપિયા વધારી દીધા. એ તો 50 રૂપિયા તો કાંઈ નથી, હજુ ઘણી બધી વસ્તુઓ વધશે. આ સરકાર પણ હવે શું કહીએ, દિલ્હી સુધી વાત ગઈ છે. દિલ્હી સુધી ખેડૂતોએ આંદોલન માંડ્યા છે. ભાવ વધારો આપણે એ લોકો સાથે જોડાવવું પડે. આપણે આપણા ભાઈબંધોને સમજાવવું પડશે. આપણે આંદોલન કરવું પડશે. જો વાત અહીં જ પતી જાય તો પછી ભાવ વધારાની ક્યાં વાત છે? બધું જ સારું થઈ જશે. ઈ વાત તો સાચી છે પણ આમ જોવા જઈએ ને તો ખેડૂતની દશા કોઈ દી સુધરી જ નહીં. બિચારા રાત પાણી એક કરીને મબલક પાક મેળવે અને જ્યારે ટાણું આવે ને કે હવે હારા આના પૈસા આવશે ત્યારે ધાર્યું હોય ને એટલું એને મળે નહીં અને ત્યારે બિચારો એટલો નિરાશ થઈ જાય ને એની વાત જ ન પૂછો. સાચી વાત છે તારી. એ તો આ સારું છે કે આપણી ખેતી જરા વધારે છે, આપણી પાસે થોડા નોકર ચાકરે છે તો આપણે થોડું બધું સાચવી લઈએ છીએ ને બધું મેળ પડી જાય. પણ જેની નાની નાની જમીન છે, થોડો થોડો પાક આવે છે, એ બિચારો શું કરે? એ જ બહુ મોટી તકલીફ છે. પણ ખાતર કાં આટલું ઓછું મંગાવ્યું? અરે તને કહ્યું તો ખરું, ભાવ વધારો એટલો થઈ ગયો છે. એને ભાવની વાત કરી એટલે મેં કહ્યું ભાઈ તું અત્યારે આટલું જ મોકલ, પછી જોઈશું. જોઈએ ને આગળ પાછળ આંદોલનમાં કઈ ક્યાં ગયા તા? હે આ ઘરમાં બધા અધૂરા કામ પડ્યા છે. કોણ તમારા બાપા આવીને કરી જાય કે પછી તમારા મમ્મી નવરા હશે તો ઈ આવશે? શેઠાણી બા એમાં એવું છે ને કે મારા બાપુની તબિયત બહુ ખરાબ છે. એમની તબિયત ખરાબ છે ને એટલે હું ઘરે થોડી વાર આંટો દેવા ગઈ હતી કે બાપુને કેમ. પણ તારા બાપુને થયું છે હું એ તો કે પેલા તમારે બધું બહુ જાણી લેવું હોય કે એના બાપુને શું થઈ ગયું. તારા બાપુ જીવે તો છે ને, મરી તો નથી ગયા ને, તો પછી હું કામ અમારા ઘરના કામ અધૂરા પણ જરા મૂકીને શાંતિ જાશો? રાખ ને. રડતી રડતી આવી છે, તકલીફ શું છે એ તો પૂછ પેલા. એના બાપાને હું થયું તે બોલ, હું થયું તારા બાપાને? હા શું થયું તારા બાપાને? શેઠ મારા બાપુની તબિયત છેલ્લા કેટલાય સમયથી બહુ ખરાબ ચાલે છે અને મારી પાસે એટલા રૂપિયા નથી કે હું એમનો ઇલાજ કરાવી શકું. એટલે તો એમના માટે મોટા દવાખાને જવું છે. મને થોડા પૈસા આપશો તો હું એમનો ઈલાજ કરાવી લઉં. આવી ગઈ ને હતી ન્યા પૂછી લીધું ને એના બાપને શું થયું તું? મને તો ખબર જ હોય પણ તમે તો આખો દી ઘરમાં રહેતા ન હોય.
આ કામવાળીઓને અમે બહુ સારી રીતે જાણી છીએ. આ જેના બાપા બીમાર થઈ ગયા, કાલે એની મમ્મી બીમાર થઈ જાય, પરમદી એનો ભાઈ બીમાર થઈ જાય, અને કોઈ નહીં હોય ને તો ગામનું બીમાર થઈ જાય. એકદમ સાચી વાત છે તારી. અરે હમણાં થોડા દી પહેલા તો પૈસા આલ્યા તને, ઉપાડ તો લઈ ગઈ હતી. અરે જેટલા છે તારો પગાર એના કરતા વધારે તને આપી દીધા છે, પછી પાછા તારા બાપા બીમાર પડે એમાં અમે શું કરીએ બોલ? શેઠ, હું ખોટું નથી બોલતી. મારા બાપુની તબિયત પણ હું ક્યાં કહું છું તું ખોટું બોલે છે? પણ પૈસા અત્યારે જો મારી એક વાત સમજી લે, અત્યારે પૈસાની વ્યવસ્થા થાય એમ નથી, બરાબર છે? તું તારું જોઈ લે. આવું ના બોલો. શેઠ હારે વાત કરવાની જરૂર નથી. હું શું ને મારી હારે વાત કર. હા, કર. રૂપિયા તો તને નહીં મળે. તારી બા આપી દો ને, મારા બાપુની જિંદગીનો સવાલ છે. અરે અહીંયા અમારી જિંદગીનો સવાલ છે. આ આટલું ખાતર મંગાવ્યું, તારી જેવાને દઈ એટલે અમે હું હા અમે આ તમારી વાહે રૂટાવા બેઠા છે? એક કામ કરને, તું સરકારી દવાખાને લઈ જા. સરકારે વ્યવસ્થા કરી જ છે તમારા લોકો માટે. હે, અરે મફત બધી સારવાર હોય છે. જા લઈ જા સરકારી દવાખાને. હું કામ લઈ જાય? આપણી જેવા માણસો પાસેથી પૈસા એને મળી જાય તો હું કામ લઈ જાય? એકદમ સાચી વાત છે તારી. પૈસા માટે તું કરે જ લાગે છે આ બધું. હે, મારે સરકારી દવાખાને જ લઈ જવાશે, પણ આ શહેરના મોટા દવાખાને લઈ જવા પડશે. એટલે આપણા ગામના સરકારી દવાખાને થી એમ કીધું છે કે મોટા શહેરના દવાખાને લઈ જાવ તો આ તમારે. નાટક બંધ કર તારા. અને તાર બાપને ખાટલે હુવડાવીને આવી હશ ને? હે, તમારી જેવા કામવાળાને હું બહુ સારી રીતે ઓળખું છું. રૂપિયા પડાવવા હાટુ તમે કોઈ પણ હદ સુધી જઈ શકો નહીં. અને હા, ગરીબ હોવું ને ઈ કોઈ વાંધો નથી, પણ ગરીબ બનવું ને વાતે વાતે હોશિયારું થવું ને ઈ વાંધો છે. હવે લપ મેલ ને આટલી બધી નથી ભાઈ પૈસા. જા તું તારી વ્યવસ્થા જાતે કરજા. મારા બાપુ મરી જાય. અરે કાઈ વાંધો નહીં, દાડાના ગોતજે, ગામમાંથી ખૈડો કરજે અને તારા બાપનો દાડો કરી નાખજે. બાકી આ ઘડીએ ઘડીએ તારા બાપનું વાનું હું કાઢશો? હું તો કહું છું કે નહીં જવાના હોય ને તોય ઉકલી જાહે. આવું ન બોલો શેઠાણી. મારા બાપુ સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. હું તમને હવે ડોસલો જતો હોય તો જવા દે ને. એને કારણે તને આટલી બધી તકલીફ પડે છે. એક વારનો જતો તો જતો, આમે તારી અડધી કમાણી તો એમાં જતી છે એવું લાગે છે ને. જવા દે ને. એવી વાત. અરે તું ભાઈ ઘરના કામ કરને. પડ્યો મળશે હવે, એ બધું જોઈ લઈશું પછી. અત્યારે ઘરના કામ કર. હું હાચવી લઈશ. તમે તમારું કામ કરો ને. નથી દેવા તો નથી દેવા. તમે તમારું કામ પતાવો. શેઠાણી બા, છેલ્લી વાર હા જીજી કરું છું મારા બાપુ માટે. આજ પછી છે ને કોઈ દિવસ મારો હાથ પકડતી નહીં. તારી જેવા ગરીબ માણસ છી આવી રીતે મને હાથ અડાડશે. અરે નાયા ધોયા વગરના. યાદ રાખજો, મારો મગજ હટ્યો ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. જા ને ઘરના અધૂરા કામ પતાવ. જા ને બીજી વાર હાથ નહીં પકડતી એનો. જા ને હવે. નોકરાણી છે, જરા મર્યાદામાં રહે. હે, ચાલ ચાલ તું હવે ધોઈ નાખ. ચાલ. બાપુ લાગે છે બાપુ દવા પીને સૂતા હશે, પણ અટાણ લગણે સૂતા ન રે. મને ખબર છે મારી રાહ જોતા જોતા બાપુ જાગતા જ પડ્યા હોય. બાપુ હું આવી ગઈ. આંખ તો ખોલો. બાપુના હાથ ઠંડા છે. શ્વાસે નથી ચાલતો. બાપુ, ના એવું ન બની શકે. મારા બાપુ મને છોડીને ન જાય. બાપુ જાગો ને. બાપુ હું આવી ગઈ છું. આપણે ઈલાજ માટે શહેરમાં જવાનું છે, મોટા દવાખાને. બાપુ જાગો ને. બાપુ
બાપુ હું તમને ન બચાવી શકી બાપુ. બાપુ મેં બહુ પ્રયત્ન કર્યા, મેં અંધાય પ્રયત્ન કરી લીધા હું તમને બચાવું, પણ હું ન બચાવી શકી બાપુ, તમને ન બચાવી શકી. બાપુ 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 તમે મને છોડીને ના જઈ શકો બાપુ. બાપુ તમારું વગર મારું આ દુનિયામાં કોઈ નથી. બાપુ બાપુ એક વાર તો ઉઠો બાપુ. બાપુ એક વાર તમારી તમારી આ દીકરી માટે ઉઠી જાઓ બાપુ. ઉઠો ને બાપુ. બાપુ 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 હું તમારો ઈલાજ કરાવી બાપુ. બાપુ હું તમને હાચા કરી બાપુ. એક વાર જાગી જાઓ બાપુ. બાપુ અંધું સારું થઈ જાય બાપુ. તમે તમે મને મૂકીને ન જઈ શકો બાપુ. બાપુ તમને ખબર છે ને હું કહેતી હતી ને કે મારે તમારો ઈલાજ કરાવવો છે બાપુ. હું કહેતી હતી ને મેં અંધાય પ્રયત્નો કર્યા પણ મારા અંધાય પ્રયત્નો નિષ્ફળ ગયા. હું મારા બાપુને ન બસાઈ શકી. આજે મારા બાપુ મારી હારે નથી. એનું કારણ માત્ર ને માત્ર શેઠ અને શેઠાણી છે. હું કહેતી રહી મારા બાપુ બીમાર છે, મારા બાપુ પાસે કોઈ નથી, મને ઘરે જવા દો, મને રૂપિયાની મદદ કરો. ન હાલ્યું, એક પાઈ ન હાલી. એમ ન કીધું કે તારા બાપુને હાચા કર, તારા બાપુને રમતા કર. એક વાર ન કીધું. બાપુ હું નહીં છોડું. શેઠ અને શેઠાણી હારે બદલો વાળીને જ રહીશ. મારા બાપુ આજે આ દુનિયામાં નથી ને એનું એક કારણ એ લોકો છે. એ લોકોએ મારા બાપને મારી નાખ્યો. નહીં છોડું. એ ઘરને હવે બરબાદ કરીને જ રહીશ. બરબાદ કરીને જ રહીશ. બાપુ 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 એલી એ આંધળી છો, દેખાતું નથી? આ પોતા માર્યા છે. જરાક આંખોના કોડા હોય ને તો એનો ઉપયોગ કરો. હા તો પોતા માણસે તો શું થઈ ગયું? નવાઈની વાત કર્યો એમ વાત કરો છો? નવાઈની ક્યાં દેશો? એક તો મારાથી પોતા થતા નથી, ઉબળક બે હાથું નથી, અને એમાં એક તું. પોતાની વાત કરો છો? તમારાથી તો કઈ કામ નથી થાતું. અને પોતા માણસે તો શું થઈ ગયું? આમાં ચિલ્લાઈને હું કહેશો બધાયને બરાડા પાડતા? તે બરાડા જ પાડે ને. હાલવામાં ધ્યાન રખાય. ભગવાને બટેકા જેવડી આંખો આપી છે, ઉપયોગ કરો ઉપયોગ. અને તમને ભગવાને આશે ને બહુ હારા હાથ આપ્યા છે તો એનાથી બીજી વાર પોતું માર દ્યો. એક તો આ રીચાબેન કેટલા દીથી કામે આવતા નથી. રજાયું પાડે ને ઢહડા મારે કરવાના, અને હું ઢહડા કરું ને તો ઉપરથી તું પાણી ફેરવસ. અરે પણ બે દી કામ કરી લે તો હું થઈ જાઓ. આ તમારા શરીરમાં છે ને કઈ ફરક નહીં પડી જાય, દુબળા નહીં થઈ જાવ. એમ તો તું કરતી હોય તો તારા શરીરમાં કઈ દુબળું નહીં પડી જવાય. તમારે શેનો કકડાટ માંડ્યો છે? શું છે તમારે બેયને? આ તમારી ગગી. તમારી વહુ ગગી નહીં હો,
એનું નામ દામિની છે. શું છે? દામિની. જેમ તારી માએ તારું નામ મીરા રાખ્યું છે ને એમ એનું નામ મેં દામિની રાખ્યું. અબ્બા હું કહું છું આ જો ને બે દી કામ કરવું પડ્યું ને એટલે ભી પડે છે. શેમાંથી માથાકૂટ થઈ? પોતામાંથી. હું આ પોતા મારું છું બા, તો એને વચ્ચે હાલવામાં ધ્યાન રખાય ને હું કામ હાલવું જોઈ? પણ બા હું શું કહું છું એટલે મેં જરીક પાછા પોતા માર દે તો હું થઈ જવાનું છે? કાંઈ જાય કાંઈ અરે પણ તું ઘડીક નો હાલ તો હું ફેર પડે એમ કહું છું. કીધું ને મને ખબર નહોતી. ખબર હોત ને તો અહીં આડી અહીં ના આવું અને તમે જ્યાં હોય ને ત્યાં તો હાવ ન આવ. હારું તો હું આ ઘરમાં જ છું તો વઈ જા ઘરની બાયણે. ઈ ક્યાંય નહીં જાય. તારે જવું હોય ને તો તું વેતી પડ, તારા બાપ ના કરે. તો પોતા કોણ તમે કરશો? ઈ તો પછી જેને કરવા હશે ઈ કરશે. તું એટલી બધી ચિંતા હું કામ કરસ? તો કામવાળી બદલી નખાય આપણે. આ કામવાળી કાઈ કામ ન કરે અને ભવાડા બધા મારે કરવાના. કામવાળી કામ કરે જ છે પણ હમણાંથી કોણ જાણે એને કઈક કામ આવી ગયું હશે. બા પણ ભાભી હારું કીધું છે. કીધું ને કે કામ વાળી બદલી નાખો તો આપણે રીસાબેન ને જવા દો ને આમને રાખી લો કામ પર. ઈ વાત તારી સાચી. બોલીને તો પગારે દેવો પડે, આને તો ઈ નો દેવો પડે. માર તાલી આ વાતો પર દાંત કાઢવાના હતા? હા ના તમાર તારે નહોતા કાઢવાના એટલે જ નો કાઢ્યા. કારણ કે આવી બુદ્ધિ વગરની વાતો કરો ને તો મને તો દાંત આવે નહીં. તો તમને હું કાંઈ જોવા લઈ આવ્યા છે? તમારી આરતી કરવા લઈ આવ્યા છે? તમે કામ કરો કરો સાનમાના. તમારું કામ નહીં, મારી આરતી કરવી નહીં કે એમ કે શાને મીને એમાંય તારા જેવાની આરતી કરવાનું અમાર કામ નહીં, અમાર કરવી નથી. એન કરતા એન ગોખલા મસ્ત ભગવાન બેડસ એની આરતી નો ઉતારી, મારા હાહુની આરતી નો ઉતારું, તારી ઉતારવી એની કરતા તો. હવે માં દીકરી આથી ટળો ને તો હું આ પોતા પૂરા કરું. નહીં જાય અહીંયા જ ઉભા રહીશું. જોવું છે કે તમે કેવું કામ કરો છો. હા માથે ઉભા રહીને જોવું છે તું કેવા પોતા મારશે. આ તમારું પોતું, આ તમારી ડોલ. મજા આવે ને તો કરી લેજો. બાપાના ઘરે આમ જ કર્યું છે, ઉલળ હાંડિયાની જેમ આઈથી આઈને આઈથી આઈ કર્યું છે. કામ નહીં કરવાના છે ને, ખાલી બાના જોઈ છે. હા હાથ પકડીને પા. મહેમાન આવ્યા, ચા પાણી મગાવો. આઈસ્ક્રીમ જ લઈ આઈ. આઈસ્ક્રીમ કે લેવો? રબડી શ્રીખંડ કઈ જોહે? કા મઠો મગાવું? કા આવું બોલો છો બેટા? તું આટલા બધા દી પછી દેખાણી ને એ સીધાની બા તમને નહીં ખબર હોય શેની નહીં ખબર હોય મને? ઈજ કે મારા બાપુ હવે આ દુનિયામાં નથી રહ્યા. ભૈયા ગયા ભગવાનના ઘરે. હા શું થયું તું એને? તમને તો ખબર જ છે કે મારા બાપુની તબિયત નહોતી સારી, બીમાર હતા ઘણા ટાઈમથી, અને એટલે એ ગુજરી ગયા ને એટલે હું અહીંયા કામે નહોતી આવતી. હવે એમની બધી વિધિઓ પતી ગઈ છે એટલે આજથી હું પાછી આ ઘરમાં કામ કરવા માંડી. તો બાપુ તો જતા રહ્યા તો કામ મેલી દેવાનું નહીં ને? ખબર ન પડે કે એકવાર હું કહીને તો જાઉં કે હું નથી આવવાની એમ? હા અમે કેટલા હેરાન થતા હતા. આ પણ મારા બાપુનું મારા સિવાય કોઈ નહોતું. હવે કહેવા પણ કોને મોકલું? અને તમને તો ખબર જ છે કે અમે બંને બાપ દીકરી એકબીજાના સહારો હતા. હવે બાપુ તો ગયા, મારે કામે આવું કે ન આવું એ કોની પાસે કેવડાવું? બહુ રોવું આવી ગયું. બહુ દુઃખદ ભરી કહાની હતી. પતી ગયું ને તાર બાપુનું જે કરવાનું હતું એ બધું પતી ગયું. હવે એને સ્વર્ગમાં કે ગમે ત્યાં વાસ મળી ગયો હશે, એનો આત્મા ભટકશે તો નહીં. પણ હવે તું કામ નહીં કરીને તો અમારા ઘરમાં ઘણું ભટકવા મળશે. એટલે તું છે ને આ કામ ચાલુ કર દે, ચોખ્ખું કામ. તારી વગર આ ઘર સૂનું હતું તને ખબર છે? અરે બહુ યાદ કરતા હતા તને. હા બેન, હવે કામ કરવા માંડી. હા પણ તારા આગલા મહિનાનો પગાર જે અહીંયા જમા હતો ને એ પગાર હવે કટ થઈ ગયો, કારણ કે તમે ઘણા દિવસો વચ્ચે પાડી નાખ્યા ને એટલે ઈ કટ. બરાબર? હવે મસ્ત પોતા મારી દ્યો અને પોતા મારીને મસ્ત ગરમા ગરમ મસાલાવાળી આદુવાળી ચા બનાવીને મને આપી દ્યો એટલે મારું આ મગજ દુખતું બંધ થઈ જાય. બાકી આ થાવા કાળું હોય એને થોડું કોઈ ટાળી શકે કા? હાલ દુઃખ તો ઘણું થયું. બાપા હોત તો સારું હતું બિચારીને. મારા બાપુની મોત પર હસ્યા છો ને, મજાક ઉડાવી છે. હવે તમારા આ ઘરને હું ખેદાન મેદાન ન કરું ને તો મને મારા બાપુ ના સમ. આ પાણીની જેમ તમારી હાલત કરી નાખીશ.
ક્યાં કયો રેલો જશે ને ખબર નહીં પડે. હે ભગવાન, આ ઘરના કામ તો ખૂટતા જ નથી. એક કરો ત્યાં હાથ તૈયાર હોય. બેનબા, અરે રીચાબેન, આવો બેહો. ના ના, બેહો નથી. હા જુઓ, આજથી હું કામે આવી ગઈ છું. હવે તમે જરાય ચિંતા ન કરતા. અરે પણ બેહો તો ખરા. ના ના બેનબા, તમારું અને અમારું ક્યાં મેળ. તમે તમારી હારે બેહી હકે એવો અમારો મેળ નહીં. જુઓ બેનબા, મેં પોતા કરી દીધા છે ઘરના. હવે આ વાડો વારી દઉં. હા રીચાબેન, તમે આટલા દિન નહોતા ને તો મને કેવી તાણ પડતી હતી કામ કરવામાં. એકલી એકલી કામ કરીને થાકી ગઈ. પણ તમે કાં નહોતા આવતા? બેનબા, મારા બાપુજી ગુજરી ગયા હતા ને. જી ગુજરી ગયા? હા. અરે રે બિચારા. એટલે નહોતી આવી શકી. હવે એમની વિધિ હતી, પાછું બધી દોડાદોડી હતી, એટલે કામમાં નહોતી આવી શકી. પણ હવે તો બાપુ રહ્યા જ નથી, એટલે આ ઘરના કામ સિવાય બીજું કોઈ મારી પાસે કામ નથી. એટલે તમે ચિંતા નહીં કરો. હવે હંધુય કામ હું કરી લઈ આ ઘરનું. કઈ ઉપાધિ કરો માં. આ તમે નહોતા ને એટલા દી મેં કામ કરી જ લીધું છે. હવે તમે આવી ગયા ને એટલે શાંતિ. હા હા, શાંતિ એટલે નીરવ શાંતિ થશે. એટલે હા હા, એટલે કે કામમાંથી મુક્તિને આ કચરા પોતા વાસણ કપડાં, આ બહારનું ઝાડુ કાઢવું, પછી ગામમાંથી શાકભાજી લઈ આવું, આ હંધુય ખેતરમાં જવું, વાડીએ જવું, આ હંધાઈ ધક્કા હું જ ખાતી હતી ને. હવે હું નહોતી એટલા દી તો તમારા માથે જ બધું આવી ગયું હશે. અને મને ખબર છે આ ઘરમાં તમારા સિવાય કોઈ કામ કરે એવું છે નહીં. હા, તમે વહુ બનીને આવ્યા છો એ તમારા હારા નસીબ કે ખરાબ એ તો મારો ઉપરવાળો રામ જ જાણે. કેમ? કેમ કે તમને તો ખબર જ છે કે તમે આ ઘરમાં પરણીને વહુ બનીને આવ્યા છો. પણ ખોટું ના લગાડતા શેઠાણી બા, આ તમારી હાલત છે ને નોકરાની કરતાય ભૂંડી છે. રીચાબેન, હું બોલો છો તમે? આ કયું ના બોલે જ જાવ છો, બોલે જ જાવ છો. અરે કંઈક માંડીને વાત કરો. હું વાત કરવા માંગો છો? હું કેવા માંગો છો? ઈ છે આ ઘરમાં વહુ રાણી તો બની ગયા, પણ શેઠાણી ક્યારેય નહીં બની શકો. એટલે કારણ કે તમારા સાસુ અને નણંદ એ બંને તમને આ ઘરમાંથી બહાર કાઢવાનો રસ્તા ગોતી રહ્યા છે. મને સમજાતું નથી. તમે જે કહેવા માંગતા હોય ને એ ચોખ્ખી ભાષામાં કહો. તમને કોણે કીધું? હું હમણાં પોતા મારતી હતી ને બેનબા, હવે મારા કાન છે એને કાંઈ બંધ તો ન રખાય. સાંભળ્યું, મારા સગા કાને મેં સાંભળ્યું કે હા નાની બેનબા અને શેઠાણી બા બે વાત કરતા હતા કે આને પરણીને તો ખોટા જ લાવ્યા આ ઘરમાં, આના કરતા તો હારા હારા માંગા આવતા હતા. અને હવે એવું વિચારે છે કે તમને આ ઘરમાંથી બહાર કાઢે અને પાછા આ નાના શેઠના લગ્ન કરાવે. આ હંધી ઘટના બની રહી છે તમારી પીઠ પાછળ, પણ તમને કાંઈ નથી ખબર. તમે તો હાવ ફોડા છો. શેઠાણી બા, તમને કાંઈ એવું લાગતું હોય ને તો મારી વાત પર વિશ્વાસ ન કરતા, પણ હું હા શું કહું છું, માનવું ન માનવું એ તમારી વાત. બસ રીચાબેન, તમે તો મને એટલી વાતો એકારે કરી નાખી ને કે કઈ વાત ઉપર વિચારું ને કઈ વાત ઉપર ન વિચારું એ અસમંજસમાં મુકાઈ ગયું. એક વાત પર વિચાર કરજો કે જો તમે આંખ ખુલ્લી નહીં રાખો ને તો આ ઘરમાંથી તમારા પગ બહાર હશે. એટલે આંખોને ખુલ્લી રાખજો. તમે ચિંતા ન કરો, બરાબર ધ્યાન રાખીશ. આ તમે જે વાત કરી છે ને એ વાત ઉપર મારે વિચાર કરવા જેવો છે. તમે જાઓ, મારા કામ પતાવો. એ હારું બેનબા, હું જાઉં છું, પછી આ વાર લઉં. હમણાં તમે અહીંયા નિરાતે બેહો, હું મારું કામ પતાવું. ત્યાંનું રીચાબેન, હા એક મિનિટ. પૈસા. એટલા બધા પૈસા બેનબા? હા હા, કેટલા છે બેનબા? રીચાબેન, એ પૈસા તમે ગણી લેજો અને મારી વાત સાંભળો. આટલા ને આટલા પૈસા હું તમને આપતી રહીશ, પણ મારા ઘરમાં મારી વાહેથી મારી શું વાત થાય છે ને
એ તમારે મને જણાવવાની રહે. પગાર તો મળે જ છે, ઉપરથી આટલા પૈસા હું તમને આપીશ. વાંધો નહીં બેન, તમે ચિંતા નહીં કરો. આ હંધી વાત મારા કાને જે આવશે ને એ અમારા કાન સુધી તો પહોંચી જશે. હા, પૈસા નહીં આપો ને તોય ચાલશે, પણ હવે આપ્યા જ છે તો રાખી દઉં. આમ જોવા જાય ને રીચાબેનની વાત ખોટી નહીં હોય. મારી હાહુ અને મારી નણંદ મારી વાહે તો પડ્યા જ છે. હું બોલે છે ગાંડી થઈ ગઈ છું, ગાંડી. હું બોલે છું. કા ગાંડી તું હતી જ તે વધારે થઈ ગઈ. હા, આટા મેલાઈ ગયા છે. હમણાં એક ખપારી માર દે. હા તો હું કે તને મારવા દે એમ વાત કરશો તે હું છે ને મસ્તી નથી કરતી, મગજ ફરે છે મારું. બસ ભૂકામ ફેરવે છો હે? આ શાંત થા ને. અને હવે શું છે, અમે જોયા હમણાં રીસાબેન ઘરે આવી ગયા છે. હવે તારે ક્યાંય ને કામની ઉપાધિ છે કઈ? કામની ઉપાધિ નથી, પણ બળતરા બીજી ઘણી બધી બોલે છે આ ઘરમાં. આ હંધાઈ છે ને મને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. હે? હું તમારી માં, તમારી બેન ને તમારી ડોહી. અરે પણ કઈ ધીમે બોલ ને. અને બા ને બા કહેવાય, ડોહી ડોહી કેસો છે. ડોહી ને ડોહી નો કહું તો હું કહું? બા જેવું કામ કરે છે કોઈ દી? ડોહી જેવા કામ કરે તો ડોહી જ કહું ને. હા બસ, આ તું જે બોલે છો સારું કામ કરશો. તમે છે ને કોઈનો પક્ષ ન લેતા હો. આખું ઘર મને કાઢવા ભેગું થયું છે. મારી ઉપર માઇસલા ધોળે છે, માઇસલા. અને એક તમે મારી વાત નથી સાંભળતા. મેં ક્યાં ના પડી, પણ કઈક વાત સાંભળવા જેવી હોય તો વાત સાંભળું ને. આ તો ઉપાડો લીધો છે તે, આખું ઘર તને કડવા દોડ્યું. સાંભળો મારી વાત. આ તમારી માં ને તમારી બેન છે ને એ મને આ ઘરમાંથી કાઢવા માંગે છે. હા, રે કોઈ ઘરમાંથી કાઢવા નથી માંગતું. આ વ્યાયામ છે તારો. તમારો વેમ છે, તમારો, મારો નહીં. ગમે તે અહીંયા વાત કરીને તો વાતને હાવ ટાળી જ નાખે. નો વાત સાંભળે કે નહીં કાંઈ. અરે વાતને ટાળી કોણે નાખી છે? તારી વાત તો સાંભળું છું. હું વાત ન સાંભળી. સાંભળો મારી વાત. આ તમારો નાનો ભાઈ છે, શહેરમાં ઓફિસ કરીને બેઠો છે કે નહીં? હવે એ ઓફિસમાં આપણો ભાગ છે. તો હું તમને એમ કહું છું કે હાલો ને આપણે ન્યા વયા જાય. અહીંયા હું ડાયટો છે આપણે. ન્યાય હું ડાયટો છે? ન્યા મને હું આવડે તે હું ન્યા જઈને કઈ કામ કરું? શીખાય, કાંઈક શીખાય. આખી જિંદગી ખેતીને ઢળા કરશો ને તો કોઈ હારા કામ નહીં આવડે. આ વર્ષે દાડે છે ને થેલો ભરીને રૂપિયા આવે છે, તમે એને મૂકીને જવાય ને ઓફિસે વળખાવા? હા, વર્ષે દાડે રૂપિયા આવે છે ને તો વાહે બળતરાય આવે છે. એમને ઠેલા નથી ભરાતા કાંઈ. હું તમને સાચું કહું છું, આપણે બે માણસ આ શહેરમાં વયા જાય. આ બળતરા કામની ન કરવી ને ઘરની ન કરવી. મને સમજાતું નથી કે આ શહેરમાં જવાનો રંગ તને ચડ્યો ક્યાંથી, અને તું આ ઘરના હંધાઈના વાંક કાઢે છો. આ છોકું કહી દે ને, એ બધાના વાંક હું કામ કાઢે છે કે મારે શહેરમાં રહેવા જવું છે એમ? તમને શું લાગે છે હું ખોટું બોલું છું? આ તમારી માં ને તમારી બેન મારા કેટલા વગોણા કરે છે ભગવાન તમને ખબર છે? તણે ભેગ્યું થઈને આખો દી બાધે મારી આરે. અરે બાધી બાધી હવે આ ગળું રહી ગયું છે. હવે તો દયા ખાવ. અરે દયા તો મને આવે જ છે તારા પર, હું ક્યાં ના પાડું છું. પણ આમ જો, આ માણાની હાહુ ને તે જોયું નથી કેટલી હેરાન કરે ખબર? પાટે પાટે મારતા હોય. આવું તો નથી કરતા ને તને? તમે માણાની બાયુ ને જોઈ નથી. હાવ પાટે પાટે મારે ને તો ખપારીએ માથા ફાડી નાખે. વાત કરે છે તે. હારું હાલ, હું કઈક વિચારી બીજું. જાઓ, હાલો. વિચારવામાં અડધી જિંદગી આમને વહી ગઈ છે ને અડધી કાઢ નાખો. આમને મને મારી નાખશે. ધામીની બેન, હું આખો દી ફોનમાં મૈથા કરો છો. આ તમને ફોન હું લઈ દીધો, કોઈ તમે નવરા જ ન હોય. તમારું શું જાય છે? પણ હું ફોનમાં રહું કે ગમે એ કરું, તમારે હું લેવા દેવા છે? મારે લેવા દેવા હોય જ ને. અહીંયા કયું ની ઠોયાની જેમ બેઠીશું. નો વાત કરે, નો હરખે બોલાવે ને કાંઈ નહીં. તો મેં કીધું અહીંયા બેહો, જાઓ ને, 17 કામ બાકી હશે એ કામ કરો. કામ કરવા વાળા રાખ્યા છે ઘરમાં. હું કામ કરવા નથી આવી અહીંયા. તો મને હું કામ કહો છો? પણ આ તમને છે ને જ્યારે જોવો ને ત્યારે લપ કરવા જોઈશું. તમારી જેમ મને કઈ શોખ નથી. અહીંયા ઈંડોળે બેહવા આવ્યો હોય તો ફોન નું ટકટક બંધ ન હોય એનું. ફોન નું ટકટક બંધ કરી દઈશ તો તમારું ટકટક સાંભળવું પડશે ને એની કરતા ફોન નું ટકટક સારું છે. હા, ફોન નું ટકટક સારું હોય તો જા રૂમમાં વયા જાવ. લ્યો, પડી ગયા નવરા કે હાથમાં ડબલું લઈને આ ઘરના કામ કોણ કરશે? તારો બાપ? તમે મને કહો છો? હા, મને શું કહો છો? તમારે છે ને મારા બાપ સામે જવાની કોઈ જરૂર નથી, સમજી ગયા ને? તો પછી આપણે એવા લખણ ન રાખીએ કે મા બાપને ગાળું ખાવી પડે. હવે આ ડોશી મને શીખડાવશે કે મારે કેવા લખણ રાખવા જોઈએ. ઓ, મર્યાદામાં બોલો. ઘરના વડીલ છે, શરમ નથી આવતી આવું બોલતા? ભાન છે કે નહીં? પાન એને શીખડાય, મને નહીં.
મારા મા બાપ આમું જાય છે એટલે હું વળી તો પછી બધાય કામ કરીને ગુડાઈએ ને તો કોઈ આપણને બોલે નહીં. સાચી વાત છે, પોતાનાથી કઈ કામ તો થતું નથી. આ ઘરમાં નોકર રાખ્યા છે એટલે એન પાડાની જેમ પડ્યા રહે. પાડાની જેમ તો આખું ઘર પડ્યું રહેશે. આ ઘરમાં કામ કરે છે કોણ? અને મને કહેવાનો કોઈને કાંઈ હક નથી. આજ પછી મારા બાપ સામે ગઈ ને ડોહી તો યાદ રાખજે. એ આ ઘરની વહુ છે તું. બસ હવે આગળ એક પણ શબ્દ નહીં હો. ડોહી એટલે તું તારી માને ડોહી કહીને બોલાવીશો? અરે અમારા ઘરના વડીલ છે, એની સામે બોલવું હોય ને તો હું એ વિચાર કરું છું. અરે તારી પેલાની હું આ ઘરમાં પૈણીને આવી, મેં મારા હાઉ સામે કોઈ દી ઊંચા અવાજે કઈ બોલી નથી અને તું ડોહી. વાહ વાહ તારા સંસ્કાર વાહ. તો ડોહીને કહેવાય ને કે મારા બાપ સામું ન જાય. હવે એક લાફો પડ્યો છે ને બીજોય પડશે. આ બોલવાનું બંધ કરો. સીભડો તો કાબુમાં રહેતો નથી. આપણું કરો બેનબા, આપણે હું કરીશી ને એ બધાયને ખબર છે. તમારે હું માહિતી અહીંયા હારે આવી છું. તને કઈ મારા દીકરાના લગ્નમાં નથી લઈ આવી હું. અને હા વહુને કેવી રીતે રહેવું મને લાગે છે તારી માં એક તાર બાપાએ શીખવાડ્યું નથી. ના મારી માં મારા બાપે કાંઈ શીખવાડ્યું નથી એટલે તો આ ઘરમાં પરણાવી કે આ બધા વધારે પડતા હોશિયાર છે ને એટલે. તો જતા રહ્યો ને, અહીંયા એમે કઈ જરૂર નથી. આ 1760 હારી વહુ મળી જાય મારા ભાઈને. તો મને હું કામ લઈ આવ્યા હતા? તમારો બા આટલા વાળો વાંઢો હું કામ રહ્યો? આ ભૂલ થાય કે તમારી એ પરણાવવાની, પણ હું કરું હવે? માથે પડ્યા છો તો સહન તો કરવા પડશે ને. સવાલ જ નથી ને, ભૂલ કરી છે તો ભોગવો. હા તો અમે ઈ જ કહી છે કે તારા મા બાપની ભૂલ હતી, તને આ ઘરમાં પરણાવી તો તુંય ભોગઈ. તો હું ભોગવું જ છું ને. આખા ઘરના મેળાટોણ આખો દી હાંભળ્યા તો કરું છું. ઘરમાં કામવાળી છે એને બેહવા લઈ આવ્યા છો. કામવાળી કામ કરે જ છે હો, અને ઈ બેહતી નથી. અને તને લાગે છે કે મેં બેહવાનો પગાર દઈ? હા એક વાત છે ને, યાદ રાખજો, આ ઘરની વહુ છો તમે, તો વહુ બનીને રહ્યો ને તો વધારે સારું છે. અમારા અંદરની માં થવાની જરૂર નથી. અને કામવાળાની વાત કરે છે ને, કામવાળીને છૂટા કામ કરે છે, રસોઈ પાણી તો આપણે જ કરવા પડે, ઈ નો કરે. બોલી લીધું. હું ઘરમાં કઈ એક જ છું કામવાળી. આ તમારી ગગીને કયો ને કે હારે જાય તો હું કરશે ને ઈ અમારે જોવાનું. ઈ કરી લે હે હો. મારી ગગીની ચિંતા તારે કરવાની જરૂર નથી. કારણ કે મારી ગગીને મેં બધુંય શીખવાડી દીધું છે. એને રસોઈ કરતા આવડે છે, ઘરના કામ કરતા આવડે છે. અને હા તાર માં તો અમે જોવા આવ્યા ત્યારે એમ જ કહેતી હતી ને કે મારી છોકરી જો અત્યારે આયા તો કઈ કામ નથી કરતી, તમ તાર તમારા ઘરે બધુંય કરશે. એ મારી ગગી મારા ઘરે કાંઈ કામ નથી કરતી, પણ ન્યા જઈને ગમતું કરશે. પછી મેં આ કર્યું એવું ન્યા કરશે તો નહીં કરે, કારણ કે મને એની ઉપર એ વિશ્વાસ છે. તમારે ક્યાં જોવાનું છે? પણ હું જે કરું ઈ અહીંયા તમે પૈણીને આવ્યો છો ઈ જોવો ને. ગામની પંચાયત કરતા ગામની પંચાયત નથી કરતી, મારા ઘરની પંચાયત કરું છું. કેમ તમે બધા મારા ઘરના નથી? ઘર માનો છો? અમને લોકોને ઘરના માનો છો? તમને તો અમે પારકા જ લાગીએ છીએ ને. તમારા માથે તમને હેરાન કરવા બેઠા છીએ. કરો જ છો. આ એકના વગરના 3 જણા વર્ગા છો હવાર માં, તો ઈ હું થયું? તો હવારથી તારી ઝીબડી એ ક્યાં કઈ કાબુમાં છે? તું બોલસ તો અમારે બોલવું પડે. હું તો જાની મુની બેઠી જ હતી. આવીને લવારો તમે ચાલુ કર્યો. શરૂઆત તમારાથી થઈ. એને લવારો નો કહેવાય. જે વડીલ દેતા હોય ને એને સલાહ કહેવાય, અને સલાહ જીવનમાં ઉતારો ને તો તમારે આગળ કઈ વાંધો જ ન આવે. મમ્મી આ છે ને એક લાફે નહીં સમજે. 2-3 લાફા ઝીકી દેવાની જરૂર હતી. શરૂઆત છે ને ભાભીએ જ કરી હતી. બાએ તો આવીને સીધી રીતે કીધું હતું, તેમાં ડોશી કહેવાની શું જરૂર હતી? એની માને એ ડોશી કઈને બોલાવતી હશે. મેં કીધું તો ખરી. હવે તમારો લવારો પતી ગયો હોય ને તો હું જાઉં, કારણ કે રોજ એક ને એક વાત સાંભળીને મારું મગજ ફરી ગયું છે. અરે મગજ તો અમારું ફરી ગયું છે. કઈ તને તાર બાપાને ઘરે પાછી થોડી મૂકવા આવે, અને કદાચ અમે નો મૂકવા આવી અને તું તાર જાતે વઈ જા, ઈ આખી વાત અલગ છે. સમજ એવી ભૂલ તો કોઈ દી નહીં કરું. તાહે નો જોતા. મને તો ખબર જ છે કે હંધાઈ મળીને કાઢવા બેઠા છો, પણ આ ઘરમાંથી જીવતા જી જાવ ને એવી નથી હું. તું હરખી રીતે રહે ને તો અમને મન નથી થાતું કે તને બહાર કાઢીએ, પણ જો ને તારી જીભે હાલે છે અને તાર લખણ એવા છે. અરે પણ અહીંયાથી જાહે કોઈ વગવશે તો આપણને જ તે નહીં કે ન્યા મને હેરાન કરતા હતા, હરખી રીતે રાખતા નહોતા, પોતાનો વાંક નહીં દેખાય. અરે ના 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 ના, એવું કાઈ નથી. એની મમ્મી એને ઓળખે છે અને એના બાપા એને ઓળખે છે, એન ભાભી ને ભાઈ એને ઓળખે છે, એટલે ઈ કઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. હો બોલી લીધું. હવે કઈ કામ છે કે આયા ઊભું રહીને બાંધવાનું જ છે મારી હારે? તમારે યારે લવારો કરવાનો છે ને, એમને કોઈ શોખ નથી. જાઓ કામ પતાવો. હું કામ પતાવું? હું તો કામ કરવાની જ નથી. ના 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 ના, તારા શયન ખંડમાં જઈને આરામ કર, પગ ઉપર પગ ચડાવીને બે, અને કામવાળીને ઓર્ડર કરજે હમણાં તને ચા આપી જાય, પાણી આપી જાય, કારણ કે તારા બાપાના ઘરે કેટલા 25-20 કામવાળા હતા. એટલે બિચારીને આદત પડી ગઈ હોય ને. બા તમે કયો ને હું નો કરો એવું બને કોઈ દી. તમે હમણાં કહેતા હતા ને કે અમારું કોઈનું કઈ માનતી નથી. આ વાત તમારી હું માનું છું. હું મારા શયન ખંડમાં જાઉં છું, જરાક ચા મોકલાવજો. તારા બાપની નોકર ન ચા મોકલજો લે. બા હું તો છે ને આમનાથી કંટાળી ગઈ છું. હખે રહેવા નથી દેતા ને જીવાય નથી દેતા. બા તમે મારી વહુની વાતમાં કઈ ખોટું નહીં લગાડતા હો. એની વતી હું તમારી માફી માંગુ છું.
પણ હવે જાતે જન મારે આ બધું સાંભળવાનું ને જોવાનું. મારા હાથની વાત હોય તો તમે જોયું ને, તમને કેતી હતી મેં ખડકાડી ન દીધી. સાચી વાત છે. ક્યાં તું, ક્યાં આ અને ક્યાં ઓલી. બહાર જા. મારા હાથમાં જેટલું હોય એટલું અમે કરી શકીએ ને બા. હવે ઈ મૂકો, તમે બે વજાવ, હું તમને ચા આપી દઉં. હો? હાલો બા મારી યાર. અરે આ ભાગ્યો ખાતર તો લઈ ગયો છે પણ લાગે છે ઘટશે. એક કામ કરું છું, એને નથી બોલાવતો, આદિને જ બોલાવી દઉં છું. બેટા આદિ, બેટા અહીંયા આવતો જરા. હા બાપુ. હા જો પેલો આપણો ભાગ્યો છે ને ખાતર લઈ ગયો છે નાખવા માટે. હા તો એ ગયો ને. હા પણ એ ઘટશે જરા, એટલે તું એક કામ કર ને, તું લઈ જાય. અરે એને બોલાવી લો ને પાછો. અરે એને બોલાવી લઉં પણ એ કામ પાછું અટકશે એટલે જરા સમજી લઈ ગયો. આ તમારા દીકરાની પરીક્ષા લ્યો છો કે આ દીકરો કેટલીક મહેનત કરે છે, આ ખાતર લઈને ઉપાડીને જાય છે કે નહીં. હા બરાબર છે, એવું સમજી લે. ચાલ ત્યારે લઈ જાય. હા તો લઈ જ જાવ ને. તમને શું લાગે કે હું ન ઉપાડી શકું એમ? અરે નહીં 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 બેટા. હા લ્યો, શાબાશ. આ નાખ્યું ખંભે. હવે જો જાય છે હો. અરે વાહ બેટા વાહ. અરે હા તું મૂકી દેજે, ઓલો કરી લેશે. એક મિનિટ ભાઈ. હા બોલો ને બેન. હા, તમે આ અમારા શેઠાણી બાના વહુ છે મીરાબેન, એના ભાઈ છો ને? હા હા, મેં કેટલી વાર તમને જોયા છે. હા, તમને ઓળખાણ પડી? હા, મને તો ઓળખાણ પડે જ ને. તમે ઈ ઘરમાં કામ કરો છો, તમારું નામ રીસાબેન છે. હા હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હાલો તો હું થોડોક ઉતાવળમાં છું. હાલો. એક મિનિટ રોકાઈ જાવ ને, થોડીક વાત કરવી છે. હા બોલો ને, હું વાત કરવી છે. ભાઈ વાત એવી છે ને કે તમને કઈ વાત જાણવા મળી? વાત જાણવા નહીં. એટલે કઈ સમાચાર મળ્યા? નહીં એટલે કેમ કઈ આમ કઈ વાત મને કઈ ખબર નથી પડતી. તમે આમ ગોળ ગોળ વાત કરશો ને તો મને કઈ સમજ નહીં આવે. ભાઈ વાત જરા એમ છે કે આ તમારા બેન ખરા ને મીરાબેન, હા એમની હારે અમારા ઘરમાં એટલે કે અમારા શેઠાણી બા એમની હારે બહુ ખોટું કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? આ તમે શું બોલો છો? હું તમને કયા મોઢે કહું, કયા શબ્દે કહું, કાંઈ સમજાતું નથી. પણ આ તમે તો મીરાબેનના ભાઈ છો, તમને જણાવું ન જણાવું કાંઈ સમજાતું નથી. બધી મનમાં ઘૂસવણો ચાલે છે, હું કરવું એ સમજાતું નથી. અરે વાત કરો ને તો કાંઈક ખબર પડે. આમ તમે ગોળ ગોળ વાત કરશો તો બધી ઉપરથી જ વહી જાય. જુઓ ભાઈ, ખોટું ન લગાડતા, પણ તમારે હવે થોડું ધ્યાન મીરાબેનના ઘરે દેવું પડશે. વાત જાણે એમ છે કે આ 2-4 દી પહેલા મીરાબેન હારે બહુ ખોટું થયું. ખોટું થયું એટલે થયું તો હું એ તો વાત કરો. વાત એમ છે કે મીરાબેન ઘરમાં હંતુય કામ કરે મૂંગા મોડે, અને શેઠાણી બા વાતમાં એમને મેણા ટોણા મારે. ત્યાં સુધી તો બધું ઠીક હતું, પણ આ 2-4 દી પહેલા તો એમને માર માર્યો. હા તમે હું વાત કરો છો? મારી બેન ઉપર હાથ ઉપાડ્યો? હા, મીરાબેન ઉપર હાથ ઉપાડ્યો શેઠાણી બાએ. એટલે એટલા માર્યા કે વાત જ ન પૂછો. અને મીરાબેન જમ્યા પણ નથી. અને શેઠાણી બા એટલો ત્રાસ આપે છે ને કે ન પૂછો વાત.
પણ તમારા બેન ખાનદાન છે કે જે કોઈ દિવસ તમને ત્યાં સુધી આ વાત નથી પહોંચાડતા. જુઓ ભાઈ, મને તો મીરાબેનનું પેટમાં બળે છે ને એટલે તમને હંધુય કીધું. હવે તમારે આગળ શું કરવું એ તમારે વિચારવાનું. હું કરવું હું આટલું ઈ સહન કરે છે અને અમને વાતય નથી કરતી. મને તો એમ કે એ ઘરે ઈ બહુ ખુશ છે, પણ તમે વાત કરીને મને બહુ દુઃખ લાગે છે. પણ હું એને નહીં મૂકું. હા, જુઓ, ને હું પાઠ ભણાવીશ. હા, હું એ જ કહું છું કે જો મીરાબેન તો એમના મોઢે ક્યારેય નહીં કે હું થયું છે ને હું નહીં, પણ તમે તો એમના ભાઈ છો અને તમને તો તમારી બેનનું પેટમાં પડતું જ હશે ને, તો તમારે મીરાબેનનું ધ્યાન રાખવું જોઈએ. અને હું તો કહું છું કે દુનિયાના દરેક ભાઈએ પોતાની બેનનું ધ્યાન રાખવું જ જોઈએ કે બેન કયા હાલમાં જીવી રહી છે, શું છે. હા, અમારા શેઠાની બાદ જેટલા દેખાય છે ને ભોળા, એટલા ભોળા નથી. હા, મીરાબેન ઉપર ત્રાસ ગુજારવામાં કાંઈ બાકી નથી રાખતા. એટલે તમે જાઓ અને મીરાબેનની કાળજી લ્યો તો હંધુય સારું થાય. નહીતર બિચારા મીરાબેન એ તો આમ જીવતે જીવત બળી બળીને મરી જાય. ભોળી છે હાવ મારી બેન, સમજ્યા તમે? કે આટલું સહન કરે છે. હાવ સાચું કીધું તમે. મારાથી મીરાબેનનું દુઃખ નથી જોવાતું. આ તો તમે રસ્તે મળી ગયા ને એટલે તમને હંધુય સાચું કહી દીધું. હા, વાત કરીને બહુ સારું કર્યું. આવા લોકો હોય છે ને એ મને ખબર જ નહોતી. કેવી કેવી વાત કરતા હતા કે તમારી બેનને છે ને જરી કઈ દુઃખ નહીં આપતું, એને તો રાણીની જેમ રાખતું. બહુ મોટી મોટી વાત કરતા હતા, પણ આજ જે હકીકત હતી એ સામે આવી છે. તો ભાઈ, કહેવામાં અને રાખવામાં છે ને બહુ ફરક હોય છે. આ તો શું મને લાગ્યું ને એટલે તમને હંધુય કીધું. હું તો ઈ ઘરની કામવાળી છું, હું કરું તોય હું કરું. હા, એટલે તમે ધ્યાન રાખજો જરા, બીજું કાંઈ નહીં. હા, ધ્યાન નહીં, હું અત્યારે જ જાઉં છું ને એ બધાયને કહું છું. હા, અને તમારો જેટલો આભાર માનું ને એ કેટલો ઓછો છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાપુ આ દુનિયામાંથી ગયા તો તમે કઈ રીતે શાંતિથી જીવી શકો? તમારા ઘરમાં આગ તો મેં લગાવી જ દીધી છે. હવે જોઈએ કેવી હોળીનો ભડકો થાય છે. આ ખાતરના પૈસા દઈ આવ્યો કે નહીં? હા, આપી આવ્યો છું. અને આ દવા લાવવાનું કીધું હતું બાપુ, પણ દવા જે મગાવી હતી નહોતી એટલે હવે મેં ત્યાં લખાવીને આવ્યો છું. નહોતી કે બસ ભૂલાઈ ગઈ? એમે મા બાપનું કામ તો ક્યાં ભૂલાય? સીતાજી, આ બધું શું છે? હા, મારી બેનને એમ હતું કે અહીં મહારાણીની જેમ રહે, પણ તમે તો નોકરાણી બનાવી દીધી. હે? હું બોલે તું આ? અને હું થયું તને? આ ભાનમાં તો છો ને? હું ભાનમાં જ છું, પણ તમે ભાનમાં નથી. કોણે નોકરાણી બનાવી દીધી? અને કોણે આવી તને વાતો કરે છે ખોટ્યું? તમે નોકરાણી બનાવી દીધી. તમે તો કઈ ઘરે હોવ નહીં, વાડીએ હોવ. અને આ તમારા મમ્મીએ મારી બેન ઉપર હાથ ઉપાડ્યો. હા, ઉપાડ્યો. હે? ઉપાડ્યો તો હું કર્યું આ તમે? હાથ ઉકામ ઉપાડ્યો? હું વાંક હતો એનો? એણે કીધું એમ આખો દી તું ઘરમાં તો રહેતો નથી. ઘરમાં રહેતો હોય તો તને ખબર હોય ને કે તારી બાયડીના કારનામાં શું છે. અને માર ખાવા પડે એવા ધંધા જ હું કામ કરે તો માર ખાવો પડે જ બટા. અરે એવું તેને હું કામ કરી નાખ્યું કે હું તમારી વાત ન માની કે તમે એના ઉપર હાથ ઉપાડી શકો? હાથ ઉપાડાતો હશે કોઈ? એટલે ઈ મારા હાહુને ડોહી કહીને બોલાવે તોય મારે એની ઉપર હાથ નહીં ઉપાડવાનો એમ કહેવાનું થાય છે તારું? પેલા એ કાંઈક કર્યું હોય છે તો એ ડોહી કીધું હોય છે. એટલે એનો મતલબ એમ કે તારી માં તારી બેન ને હાચો કે ખોટો એકાદ બે શબ્દ કહી દે તો તારી બેન તારી માને ડોહી કહીને બોલાવે છે? હે? હા કે ના? અરે પણ બાએ કઈ કર્યું હશે એવું તો જ ડોહી કીધું હોય ને. અરે તમે તે એની વાત જાણ્યા વગર એના ઉપર હાથ ઉપાડી લીધો. આ વાત તો હાવ ખોટી કહેવાય બા. અને ફરિયાદ તો આ છે ને મારો હાળવો લઈને આવ્યો.
કાલ અમારે એનું આખું ઘર લઈને આવશે કે આ તો પૂગી વળીશ ને હું પૂગી વળીશ કારણ કે તું તારી બાયડીનો બારોટ છો હું નહીં આ ઘરમાં મારી હાહુને જો કોઈ પણ કઈ કહે ને તો ઈ આજે નહીં હાલે અને કાલે નહીં હાલે આટલા વખત ત્યાં ઘરમાં પડીને આવી છું તો અમને કઈ દખ નહીં પડ્યા હોય અમને બે શબ્દ નહીં કીધા હોય ઈ તો સહન કરતા માવતરે શીખવાડવું પડે પણ તારા માવતરે તો એને કઈ શીખવાડ્યું નથી બધુંય શીખવાડ્યું છે સમજ્યા અને આ લગ્ન છે તે તમે એમ કહેતા હતા કે અમે અમારી દીકરીને જેમ રાખશું હવે જોયું તમે કેવી દીકરીને જેમ રાખો છો હા તે પણ છું એમાં એવું અમે જ્યારે તમારા ઘરે જોવા આવ્યા ને ત્યારે તારી માએ એમ કીધું તું કે તમે અહીંથી દીકરી લઈ જાજો વાવ નહીં અને અમે દીકરી બનાવીને જ લઈ આવ્યા પણ તારી બેનને દીકરી બનતા આવડું જ નહીં એને હુરહાંડ થઈને ખાતા આવડું અને એ અમારા ઘરમાં હાલશે નહીં તમે મારી બેનને તો કઈ કહેતા જ નહીં આ તમારી દીકરી છે ને એને કાંઈક સારા સંસ્કાર આપો અચ્છા કેવા સંસ્કાર આપો હે મારી દીકરીને મારે કેવા સંસ્કાર આપવાના છે તું મને શીખવાડ તારી પાસે માં ટ્યુશન લેવું પડશે કારણ કે તારી માએ તારામાં મીઠું નાખ્યું હોત ને તો તું આજ મારા જ ઘરમાં ઊભો રહીને મારું જ અપમાન ન કરતો હોત અને હા એક મિનિટ બીજી વખત મારા ઘરમાં આવીને આટલા ઊંચા અવાજે બોલવાની ભૂલ નહીં કરતો અરે ગમે એ બોલે કેવી વાત કરો છો તમે આ એની બેનને મારી લ્યો છો એના ઉપર હાથ ઉપાડી લ્યો છો આ કઈ સારી વાત કહેવાય મારા ઘરના વડીલને કોઈ બે શબ્દ કહે ને એવું નહીં સાંભળી લઉં એટલે બસ માર ખાહે હા તો તમે છે ને કઈ ઓછા નથી કેટલું બોલો છો આખા ઘરમાં તમારું જ હાલે છે તો પછી ગમે તે વહુ તો બોલવાની છે ને એનોય સમય આવશે અને કાલ સવારે એક તમને કહી દે તો તમને ખોટું લાગી જાય છે એક કામ કર બાને બોલાવી લે બાને પૂછ કે આ ઘરમાં કોનું હાલે છે અરે મને બધાના ચહેરા ખબર પડી ગઈ છે આ તમે હમદાય હરકા છો હપી ગયા છો અને મારી વહુને હેરાન કરો છો અને આ લોકો બચારા નાના માના થઈ ગયા છે એટલે બસ આમ ગમે ત્યારે હંભળાઈ દેવાનું ખીજાઈ લેવાનું કારણ કે આપણે તો મોટા ખેડૂત રહ્યા એટલે નાના ખેડૂત તો હું બોલી શકું ને આપણી હામાં વાહ તારી બાયડીએ શીખવાડ્યું ને એમ જ બોલ્યો છો શબ્દથી શબ્દ વચ્ચે કે પકડ ન મૂકી આ કેટલી વખત ગોઈકું છે તે વાહ તારી બાયડીનો જાદુ એટલે જાદુ હું અહીંયા તને કઈક વસ્તુ લેવા મોકલું ને તો ઈ વચ્ચે ભૂલાઈ જાય પણ તારી બાયડીએ તને જે પ્રમાણે શીખવાડ્યું ને ઈ પ્રમાણે લીટી ટુ લીટી બોલ્યો હા તમે જો એવું જ બોલતા હોય ને કે હું મારી બાયડીની બોલી બોલું છું તો હા હવેથી એમ જ થશે ઈ જેટલું શીખવાડશે ને એટલું જ આ ઘરમાં થશે ને હવે હું એ જોઉં છું કે એના ઉપર હાથ કોણ ઉપાડે છે અને જીજાજી હવે આ વાત ઉપર જ ધ્યાન રાખજો વાડીએ નો જવાય ને તો કાઈ નહીં કા તું આવીશ વાડીએ કામ કરવા કે પછી તારા બાપને મોકલીશ કે તારી માને મોકલીશ ઈ તો વાડીએ જાહે સમજો અને મારા ઘરમાંથી કોણ વાડીએ જાય અને કોણ નહીં ને એનો ફેસલો તું કોણ લેવા વાળો હે તમારી બેનને મારી હારવાર લેતો જાય આ ઘરમાં જ નહીં રહેવા દઉં આ એકલી રહે તો આ બધા હેરાન કરે ને તમે જરાય ચિંતા ન કરતા અને ઘરે જઈને બા બાપુજીને કહી દેજો તમ તારે કઈ ઉપાધિ ન કરતા અને હા હવે ધ્યાન રાખજો હું હવે સહન નહીં કરું મારી બેનને હારે લેતો જાય અને તમે આ તો મેં આજ લાફો ખાધો બાકી છે ને મને કોઈ લાફો નથી મારો આ તો મારી બેનને લીધે મારે લાફો ખાવો પડે તારા બાપાએ ટાઈમે માર્યો હોત ને તો તું અહીંયા નો આવ્યો હોત બા આ તો હાવ ખોટું કહેવાય તમે એના ઉપર હાથ ઉપાડી લીધો મીરાને મારી અરે જરાક તો વિચાર કરો આ ઘરમાં તમે શું કરી રહ્યા છો આ ઘરમાં મારે જે કરવાનું છે ને એ જ હું કરી રહી છું જો હું આ નહીં કરું ને તો તારી બાયડી આ ઘરમાં હુરહાણ થઈને ખાય અને મને દીકરા થઈને ખાઈને ઈ પોહાય બાપ થઈને કોક ખાય ને તો હું આટલું ન ખાવાનું તને ખબર નથી તને 9 મહિના મેં મારા પેટમાં જ રાખ્યો છે ને તું તાર માને ન થોડોક તો હે તમે છે ને અહીંયા બેઠા બેઠા હિંચકા ખાતા કરો આખા ગામમાં હું થાય છે ને તમને કાંઈ ખબર ન હોય આખા ગામની પંચાયત આપણે શું કામ કરવી જોઈએ ઈ મને કેને તું હું જ્યું ગામની પંચાયત નથી કરતી આ ઘરમાંથી ગામમાં વાતું જાય છે ને એની વાત કરું છું હું વાત ગઈ આપણા ઘરની કે ગામમાંથી તું આમ ધુઆ ફુવા થતી આવી છો તો બીજું હું કરું આ તમારી બેન છે ને આખા ગામમાં મારા ચરિત્રને હલકું કરતી ફરે છે હું બોલે છે તું આ હે ગાંડી થઈ ગઈ છો મારી બેન કોઈ દી એવું ન કરે હા તમારી બેન ભારે ઓછી રહી ને એટલે આખા ગામમાં મારા ચરિત્રની વાતો ફેલાવી છે કે મારે કોકારે લફરું છે કેવી વાત કરે છે તું આવું એ હું કામ બોલે શોખ થયો હોય ને એને કારણ કે આમે મને ગળતું તો નથી આ ઘરમાં કોઈ બધાને એમ છે કે કયા મારી નબળી વાત આવે અને કયા મને બે શબ્દ સંભળાવી લે અરે પણ મને એ નથી સમજાતું તને આ વાત કોણે કરી અને
હા દામિની આવું હું કામ કરે? મને જેને વાત કરી હોય ને એને ભલે કરી હોય, પણ તમારી બેનને તમે એકવાર પૂછ્યો નહીં કે સાચું છે કે ખોટું એમ? હા પૂછીશ ને. ક્યાં છે ઈ? દામિની, દામિની! રેડું નાખો માં, અહીંયા ન હોય. વાતું કરવા તો એને ગામમાં જવું પડે ને, એટલે ક્યાં અટકતી હશે ગામમાં. એ તું ઘડીક શાંતિ રાખીશ? હા આ હું સાંભળું છું હે? હવે મને હું ખબર કે તે હું સાંભળ્યું છે? આ કઈશ તો ખબર પડે ને. આ તારી ભાભી વિશે ગામમાં ગમે તેવી વાત કરે છે, એના ચારિત્ર ઉપર જાય છે, જરાય શરમ નથી આવતી તને? હું બોલે છો? કોણે કીધું તને આવું બધું? મેં કીધું. મેં તમારા ભાઈને આવીને વાત કરી કે તમે છે ને આખા ગામમાં મારા ચરિત્રની હલકી વાતો કરો છો. અરે તને બેન કહેતા પણ શરમ આવે છે મને. આ ઘરમાં રહીને પોતાના જ ઘરની ભાભીને આવું નામ બગાડે તું? લા પણ થોપ તો ખરા, હું મંડાણો છો. વાત કરું છું ને. મેં ક્યારે કીધું એવું? તમને કોણે કીધું? મને ગમે એને કીધું હોય, પણ તમે માની જાવ ને કે તમે મારી નબળી વાત કરી છે એટલે વાત પતી જાય. નથી કરી તો ક્યાંથી માની જાઉં? જોયું? એક નંબરની ખોટાડી છે તમારી બેન. અને તમે બહુ સત્યવતી છો ને. હા આ ગામમાંથી વાત મળી હોય તો જ કહેતી હશે ને. હા તને જરાય વિચાર ન આવતો? તું આવી વાતું કરે છે ને પાછી પાછી ખોટું બોલે છો. એટલે પણ હું કેમ આવી વાત કરું? જો ભાભી, આ કામ સુધીની વાત હતી ને ત્યાં સુધી ઠીક છે, પણ આવું ખોટું ખોટું બોલવાની જરૂર નથી. મારા ભાઈને એવું ખોટી ચાવી હું કેમ ચડાવો છો? અરે તમને એવું લાગે છે કે હું મારી પોતાની હલકી વાત કરીશ ઘરમાં? તો હું કેમ આવી વાત કરું? પણ હવે મને શું ખબર? તને પાકી ખબર છે કે આ ગામમાં જે વાત થઈ તને લાગે છે કે હાસુ છે એમ? હા, તારી બૈરી છે ને એને હાંભળું હું હોય છે ને કઈ કેઈ છે હું. હું તો બુદ્ધિ વગરની રહીને જેથી ટાણું આવશે ને તેથી તમને રૂબરૂ કરીને બતાવીશ. હા તો કરો ને, ટાણું આવીની રાહ હું કેમ જોશો? કરાવો રૂબરૂ. આ તો વારો પડી જાય. જો તું ખોટું બોલતી હશે ને તો તારો વારો પડશે, અને તને જો ગામમાં કોઈ ખોટી વાત કરી હશે તો તારી ભૂલ કહેવાય. આ ગમે એની વાત સાંભળીને આપણે ઘરમાં માથાકૂટ કરવા ન આવી જવાય. એ કેમ? મારી ભૂલ હશે તો મારો વારો પડી જાય, અને ભાભીની ભૂલ હશે તો એની ભૂલ. આ કેવું? ભાભીનો વારો પડવો જોઈએ. ન તો એનોય પણ મારો વારો પાડશો? આ તો પડે જ ને. કેમ? જો તારી ભૂલ હશે કે તું કોઈની ખોટી વાત સાંભળીને આ ઘરમાં માથાકૂટ કરે છે તો તારો વારો પડશે. અને જો તું આવું કઈ બોલી હશે તો બાપુને બોલાવીને બાને બોલાવીને બધાની સામે તને કહીશ કે જો આ કેવી વાતો કરે છે. અરે કોઈને બોલાવવાની જરૂર નથી. મારી એક વાત સમજ. મારું શું કે મારી અને ભાભીને બનતું નથી. અમારે અવારનવાર ઝઘડા થાય છે. એનો મતલબ એવો નથી કે હું છે ને ભાભી વિશે ગમે તેમ બોલું. બોલતી હઈશ પણ એમના ચરિત્ર વિશે તો ક્યારેય ન બોલું. આમાં છે ને આપણે જ ઘરની હલકી થાય. તું આટલી બોલકી છો ને એટલે જ આને થયું છે એવું. અને ગામમાંથી ગમે એમ વાતો કરે. આખા ઘરમાં આપણો અવાજ છે ને ગામમાં સંભળાય એટલે બોલીએ છીએ બરાડા પાડી પાડીને. તો હવે તમે ધીમું બોલો ને. હવે ધીમે બોલીને શું કરવાનો? તમે અત્યાર લગીને ગમે ત્યારે બાજતા હોશો ત્યારે કાઈ નહીં. સાચી વાત છે. આ કે તારી બૈરીને બાદવાની શરૂઆત ઈ જ કરે છે. અત્યારે ઈ જ લઈને આવ્યા ને કઈ ને કઈ. તો ગામમાં ગઈ હતી તો સાંભળ્યું અને આવીને કીધું, એમાં હું ખોટું કર્યું? એમ તો હું ગામમાં આપણું છું કે તમે મારા વકોણા કરો છો કે મારી નણંદ મને બહુ હેરાન કરે છે, કઈ કામ નથી કરતી. તો મેં કઈ કીધું? હું મારા ભાઈને કેવા ગઈ? તે જો, કરો જ જો, છો. બસ ને. આય ગામમાં વાતો લઈને આવે છે, તુંય ગામમાંથી વાતો લઈને આવે છે. અરે જરાક તો વિચાર કરો, પોતાના ઘરની વાતો ગામમાં હું કામ ફેલાવો છો? હું તો કહું છું કે ગામ વાતું કરે, આપણે હું કામ મગજમાં લેવું જોઈએ? અરે તું પણ આવી ખોટી વાતો હું કામ કરે છે? તારી ભાભીના ચરિત્ર વિશે આવું કોઈ દિવસ બોલાય? નહીં માને ને તું? નહીં જ માનું ને. તો આ કીધું છે જા. લે, બસ. બધાને કીધું છે. મને ખબર જ હતી કે થોડીક વાર એને આમ નામ બોલશું ને એટલે સાચું માની જાય. હા તમારી બેન કયો હવે કયો? મેં કીધું છે. શું કરશો બોલો? હું કરશો એટલે? હમણાં બાપુને કહું છું કે આને જરા શરમ જેવું જ નથી. આ જરાક તો વિચાર કરો. આ ઘરની આબરૂ ઉછાળે છે. હા તો તું બાપુને કહે ને તો હુંય બાને કહી દઈ. પછી હુંય કહું છું. માનું તો છે નહીં મારી વાત. એ બા! બા બા તો હમણાં ઈ જ કરશે એટલે જ ગગીએ કર્યું ઈ. બા ની ક્યાં વાત કરો છો? ગામમાં બાય વાતું કરે છે, બેન એકલા થોડા કરે છે કઈ? હવે નક્કી કરી લીધું છે. આ ઘરમાં જ નથી રહેવું. આપણી ખોટી વાતો થતી હોય તો આ ઘરમાં કામ શું છે? હું તમને ઈ જ કહેવાની હતી કે હવે છે ને આપણે આ ઘરમાં રહેવું જ નથી. બા અને બાપુજીને વાત કરી દ્યો કે અમે આ ઘરમાંથી નોખા થાય છીએ. હું રેડા રેડ થઈશો પણ શું થયું? તમે છે ને તમારા છોકરાને સમજાવી દેજો. મારો દીકરો એટલે તારો કહેવાનો મતલબ શું છે? અમારો ભાઈ, તમારો લાડકો દીકરો. શું કર્યું એણે? અને આમ ધુઆ ફુવા થતી હું આવી છો? જે હોય કે ને
તમે બે ભાઈ બેન થોડી થોડી નાની નાની બાબતે તો બાંધતા જ હોય. આ નાની વાત નથી. આ કોઈની સડામણીમાં છે ને ઈ મને ખીજાતો હતો. મન ભાવે એમ બોલતો હતો. કોકની ચડામણીમાં એટલે એની વવે ચડાવ્યો હોય, બીજું તો કોણ ચડાવે એને? હા, કોને ખબર ભાભીએ હું કીધું એને. અરે મને આવીને સીધો ખીજાવા જ લાગ્યો. મને કે ત્યાં હું કામ કર્યું, ત્યાં હું કામ કર્યું, તું ભાભીને આ હું કામ કહેશો. અરે મેં તો કઈ કીધું નથી. તમે છે ને તમારી રીતે કહી દેજો ભાઈને કે મને છે ને ખોટી રીતે બોલ બોલ ન કરે. હું એ જોઉં છું હો. થોડાક દીથી મને એવું લાગે છે કે એનું વર્તન કંઈક બદલાતું જતું હોય. એની બાયડી જેટલું કહે ને એટલું જ ઈ કરે છે. બાયડીના વશમાં થઈ ગયો લાગે છે. અરે ભાભી છે ને ભાઈને એવું કહેતા હતા કે હું એમના ઉપર શંકા કરું છું. ઈ તે એમના ચરિત્ર ઉપર. લે બોલ, આવું તો કાંઈ આપણા ઘરમાં થયું જ નથી. તો આવું ઊંધું જતું એને પુઠ્ઠા બનાવવાની શું જરૂર હતી? શેઠાણી બા, જુઓ, નાના મોઢે મોટી વાત કરીશ. નથી કરવી હો. અમારી વાત છે ને અમને કરી લેવા દો. તમે જાઓ, અત્યારે જાઓ ને ભાઈને સમજાવો. બેનબા, જો તમને ખોટું લાગે તો મારી વાત ન માનતા, પણ અત્યારે જે કહી રહીશું એ હાસું કહી રહીશું. મેં તો ક્યારેય શેઠના મોઢે એવું સાંભળ્યું નથી કે એ તમારી હારે આવું વર્તન કરે. પણ આ હંધુઈ જે થઈ રહ્યું છે ને એ મીરા ભાભીના કારણે થઈ રહ્યું છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? અને તમને આ હાંજે એ વાત કેમ ખબર? જુઓ બેનબા, ખોટું ન લગાડતા. આ ઘરમાં કામ કરું છું એટલે ક્યારેક ક્યારેક વાત ન સાંભળવાની પણ સંભળાઈ જાય. એટલે તે હું સાંભળ્યું તું? કોને વાત કરતા સાંભળાતા? શેની વિશે વાત કરતા સાંભળાતા? આ વાતને ગોળ ગોળ ફેરવવા કરતા સીધી લાઈન ઉપર આવી જા તો વધારે મજા આવે. તને તે નમ નહીં. જુઓ બેનબા, દામિની બેન તો આ ઘરના દીકરી છે એટલે એ તો લાડકોરમાં જ ઉછર્યા છે અને તમે લોકોએ હંમેશા એમનું ધ્યાન રાખ્યું છે. પણ મીરા ભાભીને આ હંધુય નથી ગમતું. કીધું તું ને મેં કીધું તું ને બા કે એમને છે ને મારાથી બળતરા થઈ રહી છે કે તમે લોકો મને હું કામ એટલું હાચવો છો. અરે હું આ ઘરની દીકરી છું, મને નો હાચવે તો કોને હાચવશે? અરે પણ એની આખી વાત તો સાંભળવા દે. પોરો લે, હું બધું સમજુ છું. તાર નાની નથી કઈ. હા, ઈ જ વાત છે શેઠાણી બા, ઈ જ વાત છે. આ મીરા ભાભી શેઠને કહેતા હતા, નાના શેઠને કહેતા હતા કે આ બેન તો પૈણીને કેદી હારે જાહે, પણ એના ખર્ચા દિવસે ને દિવસે વધતા જાય છે. થોડા ખર્ચા કાબુમાં કરો. આ રૂપિયા છે એનો મતલબ એમ નથી કે આમ ઉડાડે જ રાખવાના. આવું હંધુઈ નાના શેઠને કહેતા હતા અને મેં મારા સગા કાને સાંભળ્યું છે આ હંધુઈ. જુઓ, ખોટું ના લગાડતા શેઠાણી બા, પણ આવું ક્યારેય નાના શેઠે બેનબા હારે નથી કર્યું. પણ મીરા ભાભીની ચડામણીમાં આવી અને આજે તમે જ જોઈ લીધું ને કે કેવું કરી રહ્યા છે. સારું થયું કે તમે છે ને આ વાતના સાચી છો. નહીં તો મારી વાત તો કોઈ હાથ જ ન માને. હું ખોટા ખર્ચા કરું છું. અરે અઠવાડિયે 1000 રૂપિયા વાપરું છું. એ કે ખોટા ખર્ચા થોડી કહેવાય? અને હાલો ખોટા ખર્ચા કહેવાય તો મારા ભાઈને મારો ખર્ચો નથી પહોંચતો. તમે છે ને મારા લગ્ન કરી મને મોકલી દો. અરે તું શાંતિ રાખ. પેલા હા, મીરાની આટલી હિંમત કે એણે આ ધંધા ચાલુ કર્યા. અરે એણે મારા દીકરાને ચડાવવાનું ચાલુ કર્યું જેથી કરીને મારી દીકરીને હેરાન કરે અને હટ લગ્ન કરાવીને હું એને પાર્કે ઘેર મોકલી દઉં. પણ ના હો, એવું ક્યારેય નહીં થાય. તું અઠવાડિયાના 1000 રૂપિયા વાપરતી હતી ને, હવે અઠવાડિયાના 5000 વાપર. હું જોઉં છું કે હવે કોણ વચ્ચે આવે છે. બેનબા, તમને એમ લાગતું હશે કે તમારી વહુ તમારી સામે નહીં બોલે, પણ ઈ બોલશે. ઈ તો બોલે જ છે, પણ હું હમણાં એની પાસે જાઉં છું અને તારું નામ દઈને કહું છું કે આ બધી વાત મને આણે કરી છે. તમે કાનો કાન સાંભળી તો બસ મારે તારું જ નામ દેવું પડે ને, નહીં? જુઓ, ખોટું ના લગાડતા, પણ તમે આવું કહી દેવો ને તો આવી વાત જે તમને આજે જાણવા મળી ને એ ક્યારેય નહીં મળે. અને હું જ્યાં કામ કરતી હોય ને ત્યાં આગળ ઈ આવી વાત નહીં કરે. એટલે બેનબા, હોશિયારી એમાં છે કે તમે મારું નામ લઈને ન જણાવો. તું અમને હોશિયારી શીખવાડમાં હો. ઈ તારી વાત સાચી છે કે તારું નામ આપી દેવું, પછી કદાચ ઈ મને કે તારી સામે કઈ વાત ન કરે, પણ નીચા અવાજે વાત કરવાનું રાખજે. કે છે એટલું કરો ને ભાઈ, આપણે એની પાસે જો ઘણી વાત જાણવાની છે. એટલે ઈ તો હારી જ છે, આપણે ક્યાં એને ના પાડી છી. એવું લાગે તો અત્યારે ફળિયાનું કામ મૂકી દે. ના ના શેઠાણી બા, આટલું કરી અને પછી હું થોડી વાર આરામ કરી.
આ ફળિયું તો વાડી લઉં ને. આરામય કરજો અને પછી મારા ભાઈ ભાભી જ્યાં હોય ને ત્યાં જરાક હા 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 એ હું અંધુય સમજી ગઈ. તમે ચિંતા ના કરો. આ ઘરનું લૂણ ખાધું છે તો કાંઈ તમારી હારે ખોટું તો નહીં જ કરું. ખરેખર મેં તને જેવી ધારી હતી ને એવી તો તું નીકળી જ નહીં હો. ત્યાં ઘરમાં જેટલું ખાધું ને એટલું જ નિભાવવાની કોશિશ કરી છે. મીરા, એ મીરા ક્યાં ગઈ? બા હું આવું છું ફર્યો હું વારો પાડી. હા એકદમ હાસું કીધું. જેટલું આ ઘરનું ખાધું છે ને એટલું હંધુય વસૂલ કરીશ. આ ઘરમાં એવી ફૂટ પડાવીશ ને કે તમે હંધાય રાતા પાણીએ રડશો. હવે તો છે ને હદ થઈ ગઈ છે. આ બધું સહન થાય એમ નથી. આ વાતનો નિવેડો લાવવો જ પડશે. કારણ કે આ ઘરમાં જેટલો હક મારા દીકરાનો છે ને એટલો જ હક મારી દીકરીનો છે અને એને ના પાડવા વાળું હજી આ ઘરમાં કોઈ છે જ નહીં. વાત છે તારી. શું કરીએ કઈ સમજાતું જ નથી. આ બધા પ્રોબ્લેમ કેવી રીતે ઊભા થયા? આટલી બધી વાત વધી કઈ રીતે ગઈ? આપણે તો બધા હસી ખુશી રહેતા જ હતા ને. આ બધા અંદર અંદર ઝઘડા ક્યાંથી શરૂ થઈ ગયા? મીરા વહુના કારણે. કારણ કે મીરા વહુને ઘરના કામ કરવા નથી ગમતા અને આ બધું હડપી લેવું છે, બાપાનું કરી લેવું છે, કામકાજ કરવું નથી અને બધી મિલકત હડપી લેવી છે. ભાઈ એમ થોડું કઈ હડપી લેવા દવે ને. અરે સાચી વાત શું છે એ તો જાણવું પડશે ને પેલા. ખાલી મીરા વહુને આપણે દોષનો ટોપલો આપી દઈએ એવું નહીં ચાલે. કરી લીધી વાત બાપુ વારે. હા ઈ જ કરું છું. પણ ઈ તો એમ કહે છે કે આ નકરો દોષનો ટોપલો મીરા વહુની ઉપર નાખો. ઈ થોડું હાલે. સાચી હકીકત જાણો. હવે મારે એને સાચી હકીકત જણાવવી જ પડશે. પણ વાત હું છે ઈ તો કયો. અરે બા તમને ખબર નથી કે આ મીરા વહુ અને આદિ ઈ બે આ ઘર છોડીને જવાની વાતો કરે છે અને ઈ તે આ બધી મિલકત લઈને પછી છું થઈ જવું છે અને આ બધી મિલકતમાં મારી દીકરીનો કોઈ હકઈ નથી. અને હા મારી દીકરીને તો લગ્ન કરીને જલ્દી આ ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે. ઈ પહેરે લુગડે કરિયાવર વગર. અરે એવું ના. બાપુ બાપુ મેં નક્કી કરી લીધું છે. હું નક્કી કરી લીધું છે. આ ઘરમાં અમે લોકો નહીં રહીએ હવે. મને બધી ખબર છે. આ બધી તારી બાયડીની ચડામણી છે. એને તને કીધું કે ભાઈ આપણે ઘર છોડીને વયા જાય. આ મિલકત તો આપણી જ છે ને આપણી જ રહેવાની છે. એટલે તે નક્કી કર્યું છે ને જવાનું. એટલે નક્કી નથી કર્યું. આ તમને હંધાઈને ખબર છે કે તમે આની ઉપર ખોટો આરોપ નાખ્યો છે. લે શેનો આરોપ? અરે પણ આ બધું શું ચાલી રહ્યું છે મને તો એ જ સમજાતું નથી. કોણ કોને શું કહે છે? આ શું કહે છે? આ મીરા વહુ શું કહે છે? શું બેટા તું શું જવાની વાત કરે છે? અરે પોરોલિયો ને એનો આરોપ નાખ્યો છે. આની આબરૂ વિશે ગામમાં ગમે તેમ વાત કરે છે દામિની. એને કઈ કહેતા નથી તમે. બાપુ તમને લાગે છે હું એવું કરી શકું? હું કામ ને આપણા ઘરની ઇજ્જત ઉછાળું? એ વાત તારી સાચી છે પણ આ ભાઈને કેમ એવું લાગે છે એ તો જાણવું પડે ને પેલા. અરે ફરી ગઈ બાપુ ફરી ગઈ. હટાન લગીન મારી હારે બાતતી હતી. આ જેમ ફાવે માને કહેતી હતી. ગમે એમ કહી દે છે અને પાછી કહે છે કે હું કઈ બોલતી નથી. એમ અરે વાહ. વાતું જ ને. લે વળી તું મને ગમે એમ કહી દે તો હાલે. આ તારી બાયરીને તો કઈ કહેવાતું નથી. પિતાજી, હાલો ટ્રેક્ટર આવી ગયું છે. એટલે આપણે સામાન ભરી ટ્રેક્ટર? હા હા છે ને મારા ભાગનું જે છે એ બધું લઈને જાય. હું કાંઈ બાકી મૂકવાનું ન થાય કાંઈ. જોવો જોવો આને તો ભાગની જ પડી છે. કારણ કે બાયડી એવી ચાવી ટાઈટ કરી છે ને કે આમથી આમ થાય એમ નથી. મીરા વહુ આ શું ચાલી રહ્યું છે બધું? તમે જ કઈ કયો હવે. ઈ કાઈ નહીં બોલે. એના ધાયરું જ થાય છે એટલે ઈ શું બોલે? એને બાપાના ઘરેથી આવીને ત્યારનું નક્કી કર્યું તો માર છોકરાને એનો કરી લેવો. આ છેલ્લે એનો કરી લીધો. બોલી લીધું હવે. આ બધું મહેનત કર્યું. આ તમારી ગગી છે ને આખા ગામમાં મારા ચરિત્રની વાતો કરતી ફરે છે. અરે હું કંટાળે છો ક્યારના ગગી ગગી કરો છો? સીધી રીતે બોલો ને વચ્ચે હું કામ બેસાડ લાવો છો? મારી યાર સીધી વાત કરો ને. હા તો તને જ કહું છું કે તે આખા ગામમાં મારા ચરિત્રની વાતો કરી ને એટલે અમે નોકરી એય, કરી. તને કોણે કીધું કે મારી સોડીએ આખા ગામમાં તારા ચરિત્રની વાતો કરી? ગામના ખોટા છે બધા. તે ઘરે આવીને કહી જાય. તે તને ગામના કેવા આવ્યા તા? હા મીરા વહુ તમે પણ જરા સભ્યતાથી વાત કરો. નણંદ છે તમારી, સાસુ સસરા છે, બા ઉભા છે અહીં. આ બધું શું ચાલી રહ્યું છે? મર્યાદા ને શરમ હોત તો આમ થોડું હોત. આ વાતનો નિરાકરણ હવે હું લાવીને જ રહીશ. તમે કહો છો ને કે તમને કોણે કીધું કે આ ભાઈ આ મિલકત ને આ બધું હવે કોને આપવાના છે ને હું છે? હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરું છું. હા તો કરાવો ને. કાન સાંભળેલી વાત છે તમારા બેયની. અરે પણ હા તો કરાવો. કાને કાન તમે વાત સાંભળી છે ને તો મારે સાંભળવી છે કે તમે આ બધું ઊભું ક્યાંથી કર્યું. મારું પતિ જાય ને પછી મારે ઈ જાણવું છે કે આને કોણે કીધું છે. બરાબર છે? હા હા જો મારી સોડીનો વાંક હશે ને તો હું એને મારી મારીને પાડ દઈ.
પણ જો આનો વાંક નીકળો ને એટલે તું તો ગઈ કામમાંથી પહેલા એ સમજો હાથ તો ઉપાડો ખબર પડે. એ આ મારા ઘરની વાત છે હો. આમાં તારે બોલવાની જરૂર નથી. હા. પહેલા એ વાત કરો કે આ બધી વાત વધી ક્યાંથી, કોને કારણે આ બધું થયું છે એ પહેલા લાવો. એક મિનિટ, રીચા ક્યાં છે? અહીંયા જ ક્યાંય કઈ છે. અરે પણ રીચાને શા માટે બોલાવે શાંતિ રાખો ને, તમારે દૂધ દૂધ ને પાણીનું પાણી કરવું છે ને તો પોરો લ્યો. રીચા અહીંયા આય. એ રીચા હા હા. બોલો બિંદા, કેમ મને યાદ કરી? તે કોને વાત કરતા સાંભળ્યા કે બેન તો બહુ રૂપિયા ઉડાડે છે, મિલકતમાં ભાગ નથી દેવો, લગ્ન કરીને ક્યારે જાહે, ઈ બધી વાત કોના મોઢે સાંભળી હતી? જે હોય સાચું કે, કોઈ નથી બીવાની જરૂર નથી. હા હા બોલો બોલો. બિંદા, મેં તમને કહ્યું તો હતું. અરે પાછું બોલે ને, કીધું તો આજ ખબર પડી જાય ને. આજકાલ શું બોલે છે? જે સાચી વાત હોય તો કે. અને હારો હારી હોતી કહેજો કે આ મારી બેન ઉપર કેટલો ત્રાસ ગુજારતા હતા, હાથે ઉપાડતા હતા. એ વાત તો પછી અમારા ચરિત્રની વાત જે આવી હતી ને, ગામમાં કોણ ફેલાવે છે જરા ઈ કયો બધાય. કહી દો બધાને. હા હા, ઈશા, જે હોય હાચું કહી દે ને, બધાય ઊભા છે. અહીંયા ને અહીંયા દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. થઈ જાહે બા, હમણાં જ થઈ જાહે. ઘરેનો પાવર હેઠો બેહી જાય, તમ ખમો તો ખરી. બોલ. હવે આ બાકા મૂકો ને પેલા બોલો. બોલેસ કે પછી? બિંદા, આ હંતુય મેં કર્યું છે. એટલે સમજાણું નહીં, કેવા હું માંગો છો? અરે હાચું કોણ ને ખોટું કોણ એટલું બોલો. હા. એમ કહું છું કે તમે હંતાય બુદ્ધિના બળદ છો. એ બોલવામાં ધ્યાન રાખજો. તું મારા જ ઘરમાં ઊભી રહીને અમને જ બધાઈને બુદ્ધિના બળદ કેસો હે? હા, આજે તો કહીશ કે તમે હંતાય બુદ્ધિના બળદ છો. હું બોલે છે તું? હા, ભગવાને તમને રૂપિયો બહુ આપ્યો, પણ દિલ મોટું ના આપ્યું. માણાને માણાની રીતે રાખતા ન આવડે. તમે એમ ગરીબ માણાને કીડા મકોડા તો રમતતા હતા. અરે ભાઈ, અમે ગરીબની વ્યાખ્યા કરવા તને નથી બોલાવ્યા. અમે તને ઈ કેવા બોલાવ્યા કે સાચું કોણ ને ખોટું કોણ. સીધી મુદ્દા ઉપર આવીને. આ તમારા ઘરમાં જે ઝઘડા થઈ રહ્યા છે ને, એ હંધાઈ મેં કરાયા છે. પણ હું કા તમને હું મળે આ કરીને? ઈ તો તમારા સાસુ અને સસરાને પૂછો. કેમ અમને શું પૂછવાનું છે? શું ભૂલ થઈ અમારાથી? હે શેઠાણી બા કરગરીથી તમારી આગળ રડીથી કે મારા બાપુની જિંદગીના છેલ્લા દિવસો જઈ રહ્યા છે, બસાવી લો મારા બાપુને. મારા બાપુ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે તમે લોકોએ આ ઘરના કામ કરાવ્યા, એક રૂપિયો ન આલ્યો અને મને મારા બાપુ પાસે પણ ન જવા દીધી. મારા બાપુ જ્યારે છેલ્લા શ્વાસ લેતા હતા ને, ત્યારે એમની દીકરી, એકની એક દીકરી એમની હારે નહોતી. ને આ હંધોઈ તમારા કારણે થયું. તમે માણસને માણસ સમજ્યા જ નહીં. અરે આજીજી કરી કે મને થોડા રૂપિયા આપો, મારા બાપુનો જીવ બચી જાય. શેઠે તો કહ્યું તું મરતો હોય તો ભલે મરવા દે. મારા બાપુ તો જતા રહ્યા, પણ એ દિવસે મેં નક્કી કર્યું હતું કે તમારા ઘરને હું બરબાદ કરીને રહીશ, અને એમાં હું કામયાબ પણ થઈ. એટલે એનો મતલબ તો ઈ જ થયો ને કે અમારા ઘરમાં જે રામાયણ થઈ છે એના કરતા હતા તમે જ. હા, હું જ છું. અને મને આ વાતનો જરાય અફસોસ નથી, કારણ કે તમારા જેવા માણસો હારે ઈ જ થાય. સાચી વાત છે રીસાની. આપણે એની મજબૂરી, એની લાસારી આપણે ક્યારેય ન સમજાઈ ગયા. આપણી પાસે રૂપિયો હતો જાણે આપણે જ ભગવાન. કા એ માણે નથી, એનો જીવ નથી, એના બાપનો જીવ જાતો હતો, અને આપણા ઘરમાંથી કોઈ એને રૂપિયો ન દીધો. એની જગ્યાએ આપણા ઘરમાં કોઈને છીંક આવે તોય તરત ડોક્ટર પાસે ભાગો છો. તો એનો બાપ તો મરવા પડ્યો હતો, તો આપણી કાંઈ ફરજ જ નથી. આપણા ઘરે વૈતરા કરતી હતી, તો આપણી ફરજમાં કઈ આવતું જ નહોતું. એ ક્યાં જાય પૈસા માંગવા? જેના ઘરે કામ કરે એની તો આશા હોય ને, એ ક્યાં જાય બિચારી? જે હોય. હવે આજથી આ ઘરમાં તારી નોકરી તો ગઈ. હા, મારે કરવું નથી તમારું કામ. તો આ ઘરમાં કામ એટલે કરતી હતી
કે તમને બધાની વચ્ચે ફૂટ પડાવીશ. મારે તમારું કામ નથી કરવું અને તમારા ઘરનું લૂણ ખાવું ને એના કરતા તો ભૂખ્યા મરી જવું સારું. તમારા જેવા મતલબી માણસોને ત્યાં રહીને કામ કરવું ને એના કરતા તો ભીખ માંગીને ખાવું સારું. અરે તમારા રૂપિયા પર તો થૂ છે. મારે નથી કરવું તમારું કામ. ના, રીસા ક્યાંય નહીં જાય, આદિને મીરાય ક્યાંય નહીં જાય, બધા અહીંયા જ રહેશે. પણ બસ હવે જે થયું એ ભૂલી જાઓ અને સમજીને રહ્યો, હળી મળીને રહ્યો તો જ સારું છે. રીસાબેન, માનીએ છીએ કે મારા બા અને બાપુએ ખોટું કર્યું. અમારી ભૂલ છે કે અમે ક્યારે તમારી સામે ન જોયું. તમારા ઘરમાં હું હાલી રહ્યું છે એ પણ ન વિચાર્યું. અને અમે લોકો તમને જેમ ફાવે એમ બોલાવતા, કામ ચિંતા. જુઓ, અંતુય સમજાઈ ગયું છે, અમને માફ કરી દો. હા રીચાબેન, અમે ગુનેગાર છીએ, ઘણી વખત અમને માફ કરી દો. અમારી પણ બહુ ભૂલ થઈ ગઈ. એ દિવસે અમે શાંતિથી તારી વાત સાંભળવી જોઈએ. જે પણ કંઈ થયું એમાં રીચાનો એટલો વાંક તો નથી જ, સાથે સાથે આપણા લોકોને પણ એક શીખ મળી ગઈ. તમે પણ એકબીજા પર વિશ્વાસ નહોતો કર્યો. રીચાએ તો એની રીતે એનો બદલો વાળવા માટે બધું કર્યું, પણ તમે એકબીજા પર ભરોસો ના કર્યો, લોકોની વાતો પર ભરોસો કર્યો. ને રીચા, તારો ખૂબ ખૂબ આભાર. તારા હિસાબે અમને આ વાતની તો જાણ થઈ કે લોકો એકબીજા પર ભરોસો નથી કરતા. તો હવેથી કોઈ પણ એકબીજા પર ભરોસો કરજો, તો બહારના લોકોની વાતમાં નહીં આવતા. એટલે રીચા, બાએ કહ્યું એમ હવે તું આ ઘરમાં જ રહેશે. શું કે છે? હા હા, બાની વાત એકદમ સાચી છે. હા, અમારી ભૂલ થઈ ગઈ રીચા, સાચી વાત છે. અરે હવે તો પૈસાને જ પરમેશ્વર માની બેઠા હતા અને નાના માણસને તો માણસ તરીકે ગણતા જ નહોતા. પણ હવે આ આજથી જ બધું ભૂલી જાય ને આપણે. માફ કરી દે ને. અને મને ખબર છે કે તારા બાપુના ગયા પછી તારી આગળ પાછળ કોઈ નથી. હવે આ અંધાઈ તારા પરિવારના સભ્યો છે એમ જ માની લે. હવે તો હા પાડ. તમારી માફી માંગુ. હું માફ નહીં કરું, કારણ કે તું ટ્રેક્ટર લઈને આવ્યો ને ઈ જ તારી મોટામાં મોટી ભૂલ છે. પાછું લઈને જવા દે, ટ્રેક્ટર વાળાને કહી દે જાય. ચાલ તો રીચા બધા માટે સરસ મજાની ચા મૂકી દે. હે ચાલ ભાઈ, તું ટ્રેક્ટર વાળાને કે ટ્રેક્ટર વાળાને ચા પીવા બોલાય. હા, બોલાય ખાલી મોકલી દેવું. હા, ગામના ને બોલાય ને.